હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ. આજના દિવસની આ અધ્યાયની શુભ શરૂઆત કરીએ. સાથે સાથે ભગવાનના પરમ ભક્ત અર્જુનજીને પ્રણામ કરીએ. શીલા પ્રભુપાદને પ્રણામ કરીએ. જે આ પરમ રહસ્ય પરમ ગુહ્ય જ્ઞાન અમે સમજી શકીએ એવી અમારા પર કૃપા કરો. તો ચોક્કસ જ્યારે સંતો મહંતો આપણા પર કૃપા કરે છે તો આપણે ભગવદ્ ગીતાને સમજી શકીએ છીએ. તો મંગળતાને વધાવીએ. મંગળાચરણથી આ અધ્યાયની શરૂઆત કરીએ. બધા જ હૃદયપૂર્વક પ્રાર્થના કરો, હાથ જોડીને પ્રાર્થના કરો અનમ્યુટ થઈને. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી નમઃ ચૈતન્ય ચૈતન્ય ભીષ્ણં અભીષ્ટં સ્થાપિतं येन સ્થાપિतं येन ભૂતલે ભૂતલે સ્વયં રૂપः તદા મહ્યં મહ્યં દદાતિ દદાતિ સ્વપદાન્તિકम्. સ્વપદાન્તિકં. વંદે અહં શ્રીગુරු વંદેહં શ્રીગુરુ શ્રી વૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાતં સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદેतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાં ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा हरे कृष्णा कृष्णा કૃષ્ણ કૃષ્ણ हरे હરે हरे હરે हरे હરે રામ हरे હરે રામ राम રામ રામ હરે હરે. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. श्री श्री राधा गोविंद भगवान की जय. श्री भगवद गीता की जय. श्री गुरु महाराज की जय. हरे कृष्णा. महेश प्रभु जी हरे कृष्ण प्रभु स्वागत हरे है. कृष्ण प्रभु जी, हरे कृष्ण. हरे कृष्ण हरे कृष्ण. अक्षय प्रभु जी, तृप्ति माता जी, सर्व भक्तों खूब खूब स्वागत है. તો આપણે આગળ વધીએ. અતિ મહત્વનો પ્રકૃતિના ત્રણ ગુણો જેને તમે માયાપન કહો છો એ અતિ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર ને? કે આ જો આપણને આ સમજ આવી ગઈ ને તો આપણો બેડો પાર છે. બિલકુલ બિલકુલ શાંતિથી સાંભળો. અને જો કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો એને નોટ કરી રાખો. તો આપણે લાસ્ટની અંદર ડિસ્કસ કરશું. અને આ જે 14મા અધ્યાયનો આધાર આપણો એના પર જે 17મો અધ્યાય છે અને 18મો અધ્યાય એના પર જ ડિપેન્ડન્ટ છે કે આ સતોગુણ, રજોગુણ, તમોગુણ તો એની અંદર કેવી રીતે ઇફેક્ટ કરે છે આપણને. તો ખૂબ જ અતિ મહત્વનું છે. તમે અંદર ચિત્રની અંદર જોઈ રહ્યા છો તો આવું તમે ક્યાંક જોયું છે? માતાજી પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હજી ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો હે ને?
ક્યાંક આવું ઢીંગલી જેવું છે, બરોબર, નાચી રહ્યું છે ને એવું તેવું કંઈક જોયું છે પ્રભુજી? માતાજી હરે કૃષ્ણ. હા, પ્રભુજી પેલા કઠપુતળીના ખેલ. કઠપુતલીના ખેલ કરવા આવતા હતા બધું. ખૂબ સરસ માતાજી, બરોબર. તો શું થાય કે જયારે કઠપુતળીનો જે ખેલ આવતો હતો, બરોબર, એની અંદર ગામડાની અંદર પહેલા આવતા હતા. અત્યારે પણ રાજસ્થાનમાં જે એવી મોટી મોટી 5 સ્ટાર હોટલની અંદર આ અત્યારે પણ આ પપેટ શો કહેવાય એ ચાલતું હોય છે. તો એની અંદર શું હોય કે જે ઢીંગલીઓ નાચતી હોય, પણ જે દોરો હોય, જેનાથી જે આગળ જે માણસ જે પડદો આડો કરેલો હોય આપણને દેખાય ના, પણ આપણને એવું લાગે કે ઢીંગલીઓ ઓટોમેટિક નાચી રહી છે. પણ એ શેના કંટ્રોલમાં હોય? જે વ્યક્તિ નચાવતો હોય એના કંટ્રોલમાં હોય. એવી રીતે જેવી રીતે આપણને જે ધાગો નથી દેખાતો, જે વ્યક્તિ નથી દેખાતો, છતાં ઢીંગલીઓ નાચી રહી છે. તો આ સેમ આપણે આ જોઈએ કે આપણા જે આ સતોગુણ, રજોગુણ અને તમોગુણ એ દેખાતા નથી, પણ છતાં આપણને નચાવી રહ્યા છે. તો તમે જુઓ છો અહીંયા આગળ જે આ 3 દેવીઓ છે, બરોબર, સતોગુણ, રજોગુણ, એ સતત આ નીચેના મનુષ્યોને નચાવી રહી છે. પરંતુ જુઓ તમે કે એના ઉપર પણ છે. ગઈકાલે આપણને ભગવાન શું કીધું હતું કે હું ગુણોને ગુણાધીશ છું, મીન્સ ગુણાતીત, બરોબર, અને ગુણાધીશ એટલે અને આપણે શું છે? આપણે ગુણોને આધીન, બરોબર, આપણે ગુણાધીન છીએ. એટલે ભગવાને શું કીધું કે હું આ ગુણોના પરમ છું, એનાથી ઉપર છું. ભગવાન ક્યારેય તમે એવું વિચારવાનું નહીં કે ભગવાન પ્રકૃતિના 3 ગુણોની અંદર આવે. ઘણીવાર તમે ભગવદ્ ગીતાને સારી રીતે નહીં સમજશો ને તો તમને એવું લાગશે, કોઈ વ્યક્તિ એવું કે, બરોબર, કે ભગવાનને તો પેલો ગાંધારીનો શ્રાપ લાગ્યો તો, બરોબર ને, પેલા જરા નામના જે આયા પેલા શિકારી આયા ને ભગવાનનું એમને હણી કાઢ્યા. તો બિલકુલ ભગવાનનું શરીર પણ દિવ્ય છે, ભગવાન પણ દિવ્ય છે. એમના પર પ્રકૃતિના 3 ગુણોની અસર થતી નથી. અને ચોથા અધ્યાયની અંદર ભગવાને આપણને શું કીધું કે કીધું કે નમે લિપ્યંતી કર્માણી ન કર્મ ફલે સ્રુહા, કે મને કોઈ પણ કર્મ પ્રભાવિત કરતું નથી. એટલે ભગવાન પર ક્યારેય આ પ્રકૃતિના ગુણોની અસર થતી નથી. ભગવાન હંમેશા ગુણાતીત અવસ્થાની અંદર હોય છે, બરોબર. આપણે આ સારી રીતે સમજવાનું છે. અને ભગવાન ગુણોના માલિક છે અને ગુણો એમના અંડરમાં છે. અને 9મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે માયા અધ્યક્ષેને પ્રકૃતિ સુયતે સરિયાચરમ. અને ગઈકાલના અધ્યાયની અંદર ભગવાને ખૂબ સરસ આપણને બતાવ્યું કે જે વ્યક્તિ જ્ઞાનના નેત્રોથી, ગઈકાલે તમને શું વાત કરી ભગવાને? કે જ્ઞાનના નેત્રોની વાત કરી, બરોબર. આપણી આ ચર્મચક્ષુની વાત નથી કરી, જ્ઞાન દ્રષ્ટિની વાત કરી. કેવી રીતે? કે આપણે દાખલા તરીકે ઘણા વ્યક્તિ એવું માનતા હોય કે હું કોઈ વસ્તુ દેખાય ને તો જ હું માનું, હે ને? પણ આપણે કોઈ વ્યક્તિની બુદ્ધિને જોઈ શકતા નથી, તો આપણને કેવી રીતે ખબર પડે? આપણને જ્ઞાનથી ખબર પડે કે એ વ્યક્તિ બુદ્ધિશાળી છે. તો એવી રીતે આ પ્રકૃતિના 3 ગુણો છે, એને આપણે જ્ઞાનના નેત્રોથી જોવાના છે. એટલે ભગવાન આપણને આ સતોગુણ, રજોગુણ, તમોગુણના લક્ષણો બતાવશે. અને બીજું કે એ અવસ્થાની અંદર વ્યક્તિ કેવી રીતે કાર્ય કરે એ પણ બતાવશે. તો અતિ મહત્વનું આ ચેપ્ટર છે, ખૂબ જ મહત્વનું છે. અને આખો જ બધો જ એના પર આધાર રાખે છે. કેમ કે આપણું શરીર, ગઈકાલે આપણે જોયું કે પ્રકૃતિ દ્વારા આપણને શરીર આપવામાં આવ્યું છે. અને બીજું કે આપણે લાસ્ટની અંદર જોયું આત્મા તો કશું કરતો નથી. એટલે પેલું આપણે લાસ્ટમાં ચર્ચા કરી કે ટીવી ની અંદર જે સિરિયલ ચાલતી હોય, મૂવી ચાલતી હોય, તો એને આપણે કેવું છે, જયારે જોતા હોય, માતાજી ખાસ કરીને જોતા હોય, તો ઘણીવાર એમને આંસુ આવી જાય, ઘણીવાર હસવા લાગે. પણ એકચ્યુઅલી તમે બિલકુલ એને ધ્યાનથી, જ્ઞાનથી જોશો તો એ આપણને ખબર પડે આ લોકો તો એક્ટિંગ કરી રહ્યા છે અને એ લોકોને તો પૈસા મળે છે, બરોબર. જ્યારે મને તો કઈ જ નથી, પૈસા નહીં મળે, ઉપરથી આપણું લાઇટ બિલ બધું બગડે, ઘણીવાર વધારે જોઈએ તો આપણી આંખો પણ બગડે. તો આપણને જયારે જ્ઞાન થાય ત્યારે બધું અન્ડરસ્ટેન્ડિંગ આવે. ત્યાં સુધી આપણે આ બધું સમજી શકતા નથી. એટલે કેવું છે કે જે મૂવી ચાલી રહ્યું છે, તો આપણને જે આ પ્રકૃતિના 3 ગુણોને સારી રીતે સમજી જશું ને, તો ખૂબ આ લાઈફની અંદર પણ ખૂબ ઈઝી રીતે જીવાશે. કેમ કરીને, ખાસ કરીને કેમ કે તમારે છે ને સામેવાળા વ્યક્તિને ઓળખવો પડશે. કેમ કે વધારે તમે માર ક્યાં ખાવો છો? આપણે બધા જ, આપણે જયારે વ્યક્તિને, સામેવાળા વ્યક્તિને ઓળખી શકતા નથી અને એની સાથે એવો વ્યવહાર કરી નાખીએ છીએ, અને પછી આપણે ઘણું બધું નુકસાન વેઠવું પડશે. પણ જો પ્રકૃતિના 3 ગુણને જો આપણે સારી રીતે જો સમજી લીધા ને, તો બિલકુલ આ જીવનની અંદર પણ આપણને ભગવાન લાસ્ટની અંદર કે છે ખૂબ આનંદની અનુભૂતિ કરી શકે છે, બરોબર. મારી પ્રકૃતિને પામે છે. તો આપણે આગળ વધીએ. અતિ મહત્વનો અધ્યાય છે. તો સૌપ્રથમ આપણને આત્માની સ્થિતિ 1 થી 13 અધ્યાયની અંદર પ્રકૃતિ દ્વારા આત્માને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે એ ભગવાન બતાવશે. ગુણોનું એમના પર અસર, 3 ગુણો દ્વારા થતી અસર, અને એ અસર થવાથી આપણી કેવી ગતિ થાય છે, અને 3 ગુણોથી કેવી રીતે આગળ વધવું, ગુણાતીત અવસ્થાની અંદર કેવી રીતે ક્રોસ કરવું, હે ને? સતોગુણ, રજોગુણ, તમોગુણને ક્રોસ કરીને આપણે શુદ્ધ સત્વની અંદર જવાનું છે. તો કેવી રીતે જઈ શકીએ? ખૂબ સરસ ભગવાન આપણને વર્ણન કરે છે.
તો આપણને આ 3 ગુણોમાંથી કોણ બહાર કરી શકે? તો 9 ઋષિઓ હતા, તો એમને આગાહી કરવામાં આવી હતી, હે ને? તો કયા ઋષિઓ હતા? કે કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ, ચામસ અને કરભજન. નવ યોગેન્દ્રો કહેવાય, 9 ઋષિઓ છે. એમને આગાહી કરી હતી કે કળિયુગની અંદર પણ ભગવાન સ્વયં આવશે અને ભક્ત સ્વરૂપે આવશે. તો એ કોણ આવ્યું? ચૈતન્ય મહાપ્રભુજી સ્વરૂપે સ્વયં આયા. અને આ પ્રકૃતિના આપણને 3 ગુણો, રજોગુણ, તમોગુણ અને સતોગુણથી આપણને મુક્ત કરવા માટે આયા. તો કેવી રીતે આયા? તો આપણે શાસ્ત્રો પ્રમાણે એમને જે આગાહી કરવામાં આવી હતી એનું આપણે જોઈ શકીએ છીએ. જેવી રીતે આજે શ્રીમદ ભાગવતમની અંદર બુદ્ધ અવતાર આપણે જોઈએ છે. બુદ્ધ અવતાર શ્રીમદ ભાગવતમના આયા પછી 2500 વર્ષ પછી આવ્યો, પણ છતાં શ્રીમદ ભાગવતમની અંદર એના 2500 વર્ષ પહેલા આગાહી થઈ હતી, બરોબર ને? કે આ બુદ્ધનો અવતાર હશે, એમના માતા પિતાનું નામ આ હશે, તો પરફેક્ટ એઝ ઇટ ઇઝ. તો આપણા શાસ્ત્રોની અંદર પણ વર્ણન કરવામાં આવ્યું છે, ભવિષ્ય પુરાણ શ્રીમદ ભાગવતમની અંદર. તો એઝ ઇટ ઇઝ, બરોબર ને? તો આ બધું જ આપણને જોવા મળે છે. તો શ્રીમદ ભાગવતમના જો અધ્યાય સ્કંદ 11 5મો અધ્યાય અને 32મા શ્લોકની અંદર જોશું તો ચૈતન્ય મહાપ્રભુ વિશે આગાહી છે કે કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્ય નિરંતર કૃષ્ણના નામનું જ્ઞાન કરતા ભગવાનના અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. એટલે કળિયુગની અંદર બુદ્ધિશાળી મનુષ્ય એટલે કેવું છે કે જે સાધુ, શાસ્ત્ર અને ગુરુ, તો આપણા જે આચાર્યો છે, બરોબર, બધાએ સ્વીકાર્યું છે કે ચૈતન્ય મહાપ્રભુજી ભગવાન છે. તમે રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને વિષ્ણુ સ્વામી, બરોબર ને, બધા એમને સ્વીકાર્યું છે કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે. પણ શું છે? ભગવાન તરીકે એ ભક્ત સ્વરૂપની અંદર આયા છે. અને શું કરે છે? એ સંકીર્તન કરી રહ્યા છે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. મહાપ્રભુ સતત કીર્તન કરતા હતા. અને એ કીર્તન દ્વારા તમને એવું લાગે કે આ ઇસ્કોન વાળા અત્યારે આ હરે કૃષ્ણ મહામંત્ર કરે છે, પણ એવું નથી. આ જે મહામંત્રની શરૂઆત કરનાર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ હતા. અને તમને બધાને જ જે બ્રાહ્મણો છે, બરોબર, જેમનો જન્મ બ્રાહ્મણ તરીકે થયેલો, બધાને ખબર છે કે જે વૈદિક મંત્ર છે એ શેનાથી શરૂ થાય છે? હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, એનાથી શરૂ થાય છે. પણ વૈદિક જે મંત્ર છે એનું આપણે ઉચ્ચારણ કરવા માટે, એનું મનન કરવા માટે, એના માટે ખૂબ જ પવિત્રતાની જરૂર છે. અને અત્યારના કળિયુગના લોકો આટલી બધી પવિત્રતાને જાળવી શકતા નથી. તો ચૈતન્ય મહાપ્રભુ આયા, એમને જોયું કે લોકો ભક્તિ નથી કરી રહ્યા, તો ભગવત ધામ કેવી રીતે જશે? તો એમને શું કર્યું? અને તે વખતે એમને એ રીતે જ શરૂઆત કરી. પણ ત્યારે તે વખતે કહેવાતા જે બ્રાહ્મણો છે, બરોબર, જે બધા જ્ઞાની લોકો, એમનો ખૂબ જ વિરોધ કર્યો. તમે તો કેવા માણસ છો? તમે તો ગમે તેવાને હરે કૃષ્ણ મંત્ર આપી દો છો, અને આ લોકો બધા કીર્તન કરે છે. એટલે ખૂબ જ વિરોધ થયો. એટલે મહાપ્રભુ તો અત્યંત દયાળુ હતા. એમને શું કર્યું? આ જે મંત્ર હતો એને ઉલટાવી નાખ્યો. એમને આ મંત્રને હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ થી શરૂ કર્યો. પછી હરે રામ, રામ રામ હરે હરે. તો પછી શું થાય કે જયારે સતત આ મંત્રને બોલવામાં આવે તો શું થાય? પહેલા હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. પછી હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે. એટલે એક ચરણ ખોડું થાય, પણ પછી બિલકુલ હરે રામ થી કન્ટિન્યુઅસ ચાલતું જ હોય છે. તો મહાપ્રભુ એટલા બધા દયાળુ હતા, બરોબર. જેવી રીતે જયારે વાલિયા લોટારને જયારે નારદજી મળ્યા, બરોબર, ત્યારે નારદજી એમને કીધું કે તમે પવિત્ર થવા માટે રામ નામ જપો. તો વાલ્મીકી એમને જે વાલિયા લૂંટારો હતો એને શું કીધું કે ના, હું તો રામ રામ બોલી શકતો નથી, હું તો મરા બોલીશ, હે ને? તો પછી એને શું કર્યું કે મરા બોલ્યો, અને આવી રીતે એમની પોતાની પવિત્રતા પ્રાપ્ત કરી. એવી રીતે અત્યારે કળિયુગની અંદર અસંખ્ય જીવો છે જેમનો જન્મ, બરોબર, કે જેમનો જન્મ મલેચ પરિવારની અંદર પેલા મુસ્લિમ તરીકે જેવી રીતે થયો છે, બરોબર, ક્રિશ્ચિયન તરીકે, એ લોકો પણ આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરીને અત્યારે પોતાનું કલ્યાણ કરી રહ્યા છે અને આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. તો ખૂબ જ પાવરફુલ છે. તો આ જે મિશન છે 550 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, બરોબર. આ કઈ ઇસ્કોનનું મિશન નથી. અને ઇસ્કોન એક સંસ્થા છે કે જે સંસ્થા જ્યાં બધા કૃષ્ણ ભક્તો સાથે મળીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. એટલે આ પ્રભુપાદ દ્વારા આપણને આ પ્લેટફોર્મમાં આપવામાં આવ્યું છે. એકચ્યુઅલી આપણો જે સંપ્રદાય એ પણ છે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય છે, હે ને? તો આપણે આ સમજવાનું છે. ઇસ્કોન કોઈ અલગ સંપ્રદાય પણ નથી, અલગ ધર્મ પણ નથી. આ એક સંસ્થા છે. અને જે કૃષ્ણને પ્રેમ કરે છે એવા ભક્તો ભેગા થઈને એમના ગુણગાન ગાય છે અને બીજાને
ગુણગાન ગાતા શીખવે છે. તો આ વખતે ભગવાનનો વર્ણ શ્યામ નથી, છતાં સ્વયં કૃષ્ણ છે, તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધ, અંતરંગ પાર્ષદો છે. તો તમે જોશો ચૈતન્ય મહાપ્રભુજી પાસે જે નિત્યાનંદ પ્રભુ એ સ્વયં બલરામજીનો અવતાર છે, પછી અદ્વૈત આચાર્ય છે, સદાશિવ છે, મીન્સ મહાવિષ્ણુ અને શિવનો કોમ્બિનેશન છે, ગદાધર પંડિત છે, રાધારાણીના ભાવનો છે, શ્રીવાસ આચાર્ય છે, નારદજીના ભાવની અંદર છે. તો આવી રીતે જયારે ભગવાન આવે છે ત્યારે એના ભક્તો પણ સાથે આવતા હોય છે. હવે આ કેવું છે કે છન્નહ કલો, આગળ પ્રહલાદ મહારાજ કે છે છન્નહ કલો યદ ભવસ્ત્રી યુગો અથ સત્વમ, એટલે કે આ યુગ, આ જે અવતાર હશે હિડન હશે, એટલે કે સામાન્ય લોકો સમજી શકે નહીં. અને તમે જોજો ચૈતન્ય મહાપ્રભુને તમે અત્યારે પેલા જે વૃંદાવનની અંદર મહાન સંત છે પ્રેમાનંદજી મહારાજ, એ પણ સ્વીકારે છે. અને પ્લસ તમે જયારે ગીતા પ્રેસ ગોરખપુર ની છે ને જે પેલી ભક્તમાલ નામનો ગ્રંથ છે, એની અંદર પણ એ લોકો પણ સ્વીકારે છે કે મહાપ્રભુ ભગવાન છે. તો આ કેવું છે, બધા લોકો એમને ઓળખી શકતા નથી, પણ આપણા સાધુ, બરોબર, અને જે શાસ્ત્ર અને આપણા ગુરુ, આપણા આચાર્યો બધા જ સ્વીકારે છે કે ચૈતન્ય મહાપ્રભુ સ્વયં ભગવાન છે. અને આગળ ગરુડ પુરાણની અંદર વર્ણન છે, નવદીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ, હું કળિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. એટલે ચૈતન્ય મહાપ્રભુ કળિયુગના સ્ટાર્ટિંગમાં આવ્યા, બરોબર, પહેલા ચરણમાં, અને એ સચી માતાના પુત્ર તરીકે, તો એમના માતાનું નામ સચી માતા હતું. અને માયાપુર, નવદીપ માયાપુર અત્યારે વેસ્ટ બેંગાલની અંદર આવેલું છે, ત્યાં એમની સાથે એમનો જન્મ થયો. આગળ કે છે ગરુડ પુરાણની અંદર, કળિયુગના પતન ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય દારૂ બ્રહ્મ તરીકે અવતરી થયા છે તેની નજીક, એટલે જે પુરીની નજીક. તો હવે તમે વિચાર કરો, આખા બ્રહ્માંડની આપણે વાત કરીએ તો પુરી અને જે આ નવદીપ માયાપુરનું જે અંતર છે, બરોબર, તો 500-600 મીટર છે. તો એને ન ગણ્ય કહેવાય, બરોબર. એટલા માટે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે આ નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ સુવર્ણ કાંતિ. આ વખતે કેવું છે, ભગવાન બિલકુલ સુંદર હતા, અને એટલા બધા સુંદર હતા ને, તો આચાર્યો વર્ણન કરે છે કે જયારે ચૈતન્ય મહાપ્રભુ જયારે કોઈ કથા કરતા હતા અને જયારે બહાર નીકળતા, ત્યારે એમની સુંદરતા જોવા માટે લોકો પડાપડી કરતા હતા. એમનો એટલો ગોર વર્ણ એટલા બધા સુંદર હતા, એમના વાળ પણ એટલા રેશમી હતા કે એનું જબરજસ્ત, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા સુંદર હતા, ભગવાન રામ કેટલા સુંદર હતા, એવી રીતે મહાપ્રભુ પણ સુંદર હતા. જયારે પોતાને સ્વયં ભગવત ધામ ગયા, ત્યારે એમનું જયારે એજ હતી, બરોબર ને, કે 48 કે આસપાસ કહેવાય, છતાં પણ એ બિલકુલ નવયુવાન જ લાગતા હતા, બિલકુલ એટલા સુંદર લાગતા હતા. તો આ આપણે વિચારવાનું છે, જયારે ભગવાન હોય ત્યારે ક્યારે ઘરડા થતા નથી, બરોબર. જેવી રીતે ભગવાન રામ, કૃષ્ણ, બરોબર, ભગવાન કૃષ્ણની ઉંમર અત્યારે યુદ્ધની અંદર એમની 100 ની આસપાસની છે, છતાં પણ એ નવયુવાન છે. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે, તો સૌપ્રથમ એમના પત્નીનું જે નામ હતું એ લક્ષ્મીપ્રિયા હતું, અને પછી એમનું ફરીના પત્નીનું નામ હતું એમનું વિષ્ણુપ્રિયા હતું. અને પછી શું થયું, એમને જયારે 24-25 વર્ષની ઉંમરની અંદર એમને સંન્યાસ લીધો હતો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે છે આગળ નરસિંહ પુરાણની અંદર, કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સતયુગમાં દૈત્યના ત્રાસરૂપી વ્યાધિને નાથવા માટે અડધું મનુષ્ય અને અડધું શરીર, એટલે હિરણ્યકશ્યપનો નાશ કરવા માટે સ્વયં નરસિંહ ભગવાન આયા. અને ત્રેતા યુગની અંદર કંસનો નાશ કરવા, રાવણનો નાશ કરવા માટે ભગવાન રામ આયા. એ જ અને એ જ દ્વાપર યુગની અંદર ભગવાન શ્રી કૃષ્ણ તરીકે આયા. અને કળિયુગની અંદર ફરી અવતરિત થશે, તેનું સ્વરૂપ સુવર્ણ કાંતિમય હશે. તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જાપ કરવામાં આનંદિત હશે, અને એમનું નામ ચૈતન્ય હશે. મહાપ્રભુ આયા, આપણી પરંપરાની અંદર આયા, આપણા આચાર્ય તરીકે છે. આપણે જે પરંપરાની અંદર જોશું ને, બ્રહ્મ મધ્ય ગોળીઓની અંદર, છતાં પણ એમને શું કીધું, એમને સંયમની વાત નથી, એમને રાધા કૃષ્ણની સેવા કરવાની વાત કરી છે, અને એમનું જ નામ જપવાનું કીધું છે. એટલે જોવાનું કે આ જે પરંપરાઓ છે ભગવાન દ્વારા થાય છે શરૂ, બરોબર. તો ભગવાન સ્વયં જો પરંપરાની અંદર આવે તો પણ પરંપરાનો આ નાશ કરતા નથી, બરોબર. સતત આ પરંપરાઓ ચાલતી હોય. તો આપણે આ ચૈતન્ય મહાપ્રભુ તરીકે જાણવાનું. અને તમને ઘણા બધા એવા લોકો હશે, બરોબર, કે પોતાના ગુરુને ભગવાન માનતા હશે, પણ પછી નવી પરંપરા ચાલુ કરે. પણ એવું નથી હોતું, જયારે ભગવાન સ્વયં આવે છે, પરંપરા એ જ રીતે રાખે છે. કેમ કે જે પુરાણો છે, બરોબર, એની અંદર શું થાય, એની અંદર કે વિવાદ ના થવા દે, અને બિલકુલ એ જ રીતે ચાલવા દે. પદ્મ પુરાણની અંદર વર્ણન છે, હું આ પૃથ્વી પર કળિયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગોર વર્ણ, સુવર્ણ સમાન કાંતિ અને સચીપુત્ર તરીકે જન્મ લઈશ. તો આ બિલકુલ આ બધું જ વર્ણન એની અંદર થયેલું છે. અને આગળ અથર્વવેદની અંદર પણ હોય છે, કલયુગમાં 4000 વર્ષ વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરીશ થઈ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો છે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ શક્તિ, હું ભક્ત બનીશ. ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. તો ભગવાન સ્વયં
મહાપ્રભુનું આવવાનું એક મૂળ કારણ એવું છે કે જ્યારે એમને જોયું કે આ રાધારાણી છે, આ ગોપીઓ છે, મને આટલો બધો કેમ પ્રેમ કરે છે, તો આ રસનો કેવી રીતે અનુભવ કરી શકું. તો એટલા માટે સ્વયં રાધારાણી અને ભગવાન શ્રી કૃષ્ણના ભાવની અંદર ચૈતન્ય મહાપ્રભુ આવે છે અને આ ભક્તિ રસ આપણને બતાવે છે કે ભગવાનને કેવી રીતે પ્રેમ કરી શકાય. અને મહાપ્રભુ ખૂબ સરસ એવો પ્રેમ પ્રસાદ અને ઘરે ઘરે સુધી એમને પહોંચાડ્યો છે, બરોબર ને. તો અતિ મહત્વનો અવતાર અને આપણા માટે ખૂબ મહત્વનું છે, બરોબર. મહાપ્રભુ આપણા આચાર્યની અંદર છે અને આપણે ઇસ્કોનના ભક્તો એમને ખૂબ સરસ એમની સેવા થઈ રહી છે. અને જેમ જેમ આપણે મહાપ્રભુ વિશે જાણીશું ને તેમ તેમ એમની કૃપા દ્વારા આ ભગવદ્ ગીતા અને આ પ્રકૃતિના 3 ગુણોને સારી રીતે સમજવાની આપણે ભગવાન દ્વારા કૃપા થશે. તો પહેલા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. શ્રી ભગવાન ઉવાચ પરમ થઈ ગયો પૂજ્ય પાછળ. પશ્યામી જ્ઞાનમ જ્ઞાનોત્તમમ યજ્ઞાત્મા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમિતો ગતા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ. તો ભગવાન ફરીથી કહેવાનું કહે છે. કેમ કીધું? કે ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં શું કીધું ભગવાન? કે પ્રકૃતિ ઇન્દ્રિયામાણી ગુણાની કર્માણી સર્વસઃ અહંકાર વિમૂઢ આત્મા કરતા હિમિતિ મન્યતે. કે એની અંદર ભગવાને આપણે 3 ગુણો વિશે બતાવ્યું કે આ જે જીવ મિથ્યા અહંકારને કારણે પોતાને બધા કાર્યોનો કરતા માને છે, પણ ખરેખર આ કાર્યો પ્રકૃતિના સતોગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા થાય છે. અને આજે આપણે આ સારી રીતે જાણશું. અને બીજા અધ્યાયની અંદર પણ ભગવાને કીધું કે એ અર્જુન, આ વેદોની અંદર પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે, હંમેશા તું આ 3 ગુણોની ઉપર થા. તો વારંવાર ભગવાન બતાવે છે. અને ગઈકાલ 13મા અધ્યાયની અંદર પણ ભગવાને ચર્ચા કરી કે આ પ્રકૃતિના 3 ગુણો છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ, આ વ્યક્તિને બાંધે છે. તો આ કેટલું જરૂરી છે. અને અહીંયા આગળ ભગવાન કે છે સર્વજ્ઞ, કેમ કે એને જાણીને મુનિજનો, હવે મુનિજનોને વિચાર કરો શું સમસ્યા હોય, પણ છતાં બી આ જો સતોગુણ, રજોગુણ ને સારી રીતે ના સમજો તો ભલા વ્યક્તિનું પણ પતન થઈ શકે છે. અને જયારે આપણે લેવલ 2 ની અંદર આવશું ત્યારે જોશું બધા શ્લોકની અંદર ભગવાન કહે છે, બરોબર, લેશું ત્યારે કે આ જગતની અંદર કોઈ પણ એવો જીવ નથી કે જે પ્રકૃતિના 3 ગુણોની અંદર આવી ના શકે. એટલે બ્રહ્માજી, બરોબર ને, ઇન્દ્ર છે, દેવી દેવતાઓ, આપણે બધા જ આ બ્રહ્માંડમાં રહેતા બધા જ જીવો પ્રકૃતિના 3 ગુણોની અંદર હોય છે. એટલે ક્યારેય ને ક્યારેય વ્યક્તિનું પતન થઈ શકે છે. એટલા માટે કેવું છે કે જે આજે પરમ જ્ઞાની, બરોબર, મુનિજનો છે, સંતો મહંતો સતત આ સતોગુણ, રજોગુણનો, તમોગુણનો અભ્યાસ કરતા હોય છે. તો આ ખૂબ જ અતિ મહત્વનું છે. અને આ જાણીને એ લોકો પરમ સિદ્ધિ પામ્યા એટલે ભગવત ધામ ગયા. બરોબર. આગળ કે છે ભગવાન બીજા શ્લોકની અંદર, ઇદમ જ્ઞાનમ અનુપ્રાસિત્ય મમ સાધર્મ્ય નાગતાઃ સર્વે અપી નોપજાયન્તે પ્રલયન્ય વ્યથ્યંતિ ચ. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી અને પ્રલય કાળે વ્યથિત પણ થતો નથી. તો આ ભગવાન અહીંયા આગળ દિવ્ય પ્રકૃતિની વાત કરે છે. માતાજી પ્રભુજી, યાદ છે તમને ભગવાનની દિવ્ય પ્રકૃતિ એટલે શું? હરે કૃષ્ણ. ભગવાનની દિવ્ય પ્રકૃતિ કેવી છે? હરે કૃષ્ણ. નથી યાદ? એ બધા કામમાં લાગી ગયા છો. હરે કૃષ્ણ. કોઈ પણ બતાવી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, 3 ગુણોથી પર છે, એમને કોઈ બી પ્રકૃતિ અસર નથી કરી શકતી. ખૂબ સરસ માતાજી. તો ભગવાનની રોજ દિવ્ય કશું પ્રકૃતિ. એમને એ પોતાની બધી ઇન્દ્રિયોથી બધું બી કરી શકે છે અને બધી પ્રકૃતિથી પર પણ છે. ખૂબ એમને સરસ. કઈ જ અસર નથી કરી. હરિબોલ, હરિબોલ, ખૂબ સરસ. તો દિવ્ય પ્રકૃતિ, દિવ્ય પ્રકૃતિ એટલે ભગવાનની પ્રકૃતિ સચ્ચિદ આનંદ. ભગવાન સચ્ચિદ આનંદ છે. અને અહીંયા આગળ ભગવાન આપણને શું કે છે? ભગવાન કે આ જ્ઞાન જો તમે સમજી લેશો તો તમે પણ સચ્ચિદાનંદ દિવ્ય પ્રકૃતિ. મૃત્યુની તો હજુ બાજુ, મૃત્યુ થયા પછી આપણે ભગવત ધામ જશું, બરોબર, એ અલગ વાત છે. પણ એના પહેલા જયારે આ જ્ઞાનને આપણે સારી રીતે સમજી લઈએ તો આપણે સચ્ચિદ આનંદ ભગવાન જેવી પ્રકૃતિ પ્રાપ્ત કરી શકીએ. મતલબમાં એવું નથી કે આપણે ભગવાન બની જઈએ, બરોબર ને. આપણે ભગવાન ક્યારે બની શકતા નથી, બરોબર. આપણે કેવું છે, ભગવાનની સાથે આપણે ગુણાત્મક રીતે સમાન છીએ પણ જથ્થાની અંદર ઓછા છીએ, બરોબર. એક વસ્તુ કે આપણે અગ્નિ છે, તો અગ્નિની અંદર કેવું છે, અગ્નિનો પાવર કેટલો બધો હોય અને એના તણખલાનો પાવર કેટલો હોય. તો તણખલું કેવું, જેવું બહાર નીકળે એટલે ઓલવાઈ જાય,
બરોબર, અને ફરી પાછું અંદર નાખો એટલે ફરી પાછું અગ્નિ સાથે મેચ થઈને પોતાના જે અગ્નિ અને પ્રકાશ આપણે પ્રાપ્ત કરીએ. એવી રીતે જયારે વ્યક્તિ ભગવાન સાથે જોડાય છે ને ત્યારે પેલો જે તણખલું જે બહાર નીકળી ગયું ફરી પાછું જોડાયું તો ફરી પાછી એની પ્રકૃતિ પ્રાપ્ત કરી લીધી. આવી રીતે કેવું છે, જયારે ભગવાન સાથે જોડાઈએ તો આપણે સચ્ચિદાનંદનો અનુભવ કરી શકીએ છીએ. અને જયારે આ સચ્ચિદાનંદ અવસ્થાની અંદર કેવું છે, સર્જન સમયે જન્મ લેતો નથી. એટલે જયારે આવો ભક્ત છે શું થાય છે, ભગવાનના ધામની અંદર જતો રહે છે અને પ્રલય કાળે વ્યથિત થતો નથી. એટલે જયારે આ સતોગુણ રજોગુણ ગુણાતીત અવસ્થાની અંદર પહોંચે છે ત્યારે એના પર કઈ અસર થતી નથી. ભલે ને ગમે તેટલા કડાકા ભડાકા થાય. તમે દાખલો લઈ લો, અત્યારે આ જ અવસ્થાની અંદર મારા ગુરુ મહારાજ જય પતાકા સ્વામી મહારાજ, એમને પેરાલિસિસ ની અસર છે, એમને સ્કિન કેન્સર છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, બરોબર, વ્હીલચેર પર હોય છે. અત્યારે એમને કોઈ પ્રોબ્લેમને કારણે એ આઈસીયુ ની અંદર છે. પણ જયારે જેવા ભાનની અંદર આવે તરત જ હરે કૃષ્ણ સતત ચાલતું હોય. અને સત્તા અત્યારે એ આખા જગતની અંદર એમના 1,00,000 શિષ્યો છે. છતાં એ જયારે જાગે ત્યારે કોને દીક્ષા આપવાની છે, કોને ભગવત ભક્ત બનાવવાનો છે? બોલો, વિચાર કરો તો આપણને એમ આશ્ચર્ય લાગે કે આ અવસ્થાની અંદર આ લોકો કેવી રીતે આ બધું કરી શકે. અને ખાસ કરીને પ્રભુપાદનો જયારે અંત સમય ત્યારે તમે જોવો છો, જયારે પ્રભુપાદને ડોક્ટરો એવું કે છે કે આ અવસ્થાની અંદર આ વ્યક્તિ આ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે કરી શકે, બરોબર, બિલકુલ આખું શરીર ભાજી જેવું થઈ ગયું છે, કઈ હલન ચલન થતું નથી. છતાં અંતિમ સમય એમનો વિડીયો પણ છે પ્રભુપાદનો. તો શું કરે, ભગવદ્ ગીતાના જે પેલા ભાગવતમના શ્લોકોનું એ ટ્રાન્સલેશન કરી રહ્યા હતા પ્રભુપાદ. વિચાર કરવાના જે એમના શિષ્યો છે પેલા ડિક્ટોફોન થી એમનું બધું રેકોર્ડિંગ કરી રહ્યા હતા. તો ડોક્ટરો વિચાર કરતા હતા કે આ પરિસ્થિતિની અંદર વ્યક્તિ બોલી પણ ના શકે, હાલી પણ ના શકે. આ હાલી તો નથી જ શકતા, પણ આવી રીતે આ બુદ્ધિ કેવી રીતે વાપરી શકે ને આ રીતે અનુવાદ કરી શકે છે. તો આવું બધું આશ્ચર્યમય છે. ત્યારે પ્રલય કાળે વ્યથિત પણ થતો નથી. જયારે વિશ્વયુદ્ધ ચાલતું હતું ને ત્યારે એકવાર શું થયું કે પ્રભુપાદ ભગવાન માટે પ્રસાદ બનાવતા હતા અને નજીકમાં મોટા બોમ્બ પડતા હતા, બરોબર ને, બ્લાસ્ટ થતા હતા. અને પ્રભુપાદ શું કરી રહ્યા હતા, પૂરીઓ તરી રહ્યા હતા. મારે ઠાકોરની ઈચ્છા, બરોબર ને, જયારે એમને અર્પણ કરવાનું છે તો ભગવાનનો ભક્ત ડરતો પણ નથી, મૃત્યુથી પણ ડરતો નથી. તો પ્રલય કાળે વ્યથિત થતો નથી, કેમ કે એને ખબર છે, આપણે જોયું કે આ સર્જન વિસર્જન સતત ચાલ્યા કરે છે, બરોબર ને. બ્રહ્માજીનો એક દિવસ તો નીચેના બધા બ્રહ્માજીના લોકથી બધા નીચેના લોક, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય એટલે આખું બ્રહ્માંડ બધું જ વિલય પામે છે અને આ સતત પ્રલય થયા કરે છે. તો ભગવાનના ભક્તને આ બધી જ ખબર છે, એટલા માટે એ પ્રલય કાળે પણ વ્યથિત થતો નથી. આગળ કહે છે ભગવાન, ખૂબ સરસ કહે છે, હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિના જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેનો બીજ પ્રદાન કરનાર પિતા છું. બરોબર ને. અહીંયા આગળ તમે વિચાર કરો, અહમ બીજ પદ પિતા. અને તમને બધાને ખબર છે આ લખવા વાળું કોણ છે? માતાજી પ્રભુજી હરે કૃષ્ણ. આ ભગવદ્ ગીતા કોણે લખી છે? હરે કૃષ્ણ. આ ભગવદ્ ગીતાના શ્લોકો લખવા વાળું કોણ છે? માતાજી. ગણપતિજી. હા, ખૂબ સરસ માતાજી. વિચાર કરો, હા, ગણપતિજીએ લખ્યું. શું કહ્યું? અહમ બીજ પ્રદ પિતા, કે હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. એટલે આ 84 લાખ યોનિઓ જે બધા જ જીવો છે, બરોબર, એમના પરમ પિતા ભગવાન છે, બરોબર. હવે ગણેશજી પોતે લખતા હતા વિચારીને, બરોબર. વ્યાસદેવજીને જયારે ભગવદ્ ગીતા મહાભારત લખવા માટે સારા રાઇટરની જરૂર પડી તો એમને ગણપતિજી એમને કીધું કે આ સારામાં સારા રાઇટર છે અને એમને મળ્યા, બરોબર. ત્યારે વ્યાસદેવજીએ કીધું કે તમારે આ બધું લખો ને વિચારીને લખવાનું છે. તો એમને ખોટું ના લાગ્યું હોય કે શિવજી મારા પિતા છે, માતાજી મારા પરમ ભગવાન છે, બરોબર. તો આ બધી આપણે ક્લિયરિટી રાખવાની છે. જ્યારે તમે વૈષ્ણવ બનો છો ને તો આ બધી જ ક્લિયરિટી આપણને આવી જાય છે, કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. પણ એનો મતલબ એવો નથી કે દેવી દેવતાઓ છે એ નીચે છે, ખોટા થઈ ગયા, બરોબર. આપણે બિલકુલ એમનો આદર સન્માન આપવાનું છે, કેમ કે આ ભૌતિક જગતને ચલાયમાન કરવા માટે વિવિધ દેવતાઓને વિવિધ ટાસ્ક આપવામાં આવ્યા છે. આ જે પ્રકૃતિ છે સ્વયં દુર્ગા માતા છે, બરોબર, એના દ્વારા આપણને આ બધી આ ભૌતિક વસ્તુઓ આપણને પ્રાપ્ત થાય છે, બરોબર. અને શિવજી, બરોબર, તો એ અંત સમયે બધો પ્રલય કરે છે. તો બધાનું અલગ અલગ ટાસ્ક છે અને ભગવાને શું કીધું કે બધા મારા અંડરમાં છે. વિશ્વરૂપની અંદર ભગવાને એક જ સ્થળની અંદર શિવજીને, બ્રહ્માજીને, બધા દેવી દેવતાઓના દર્શન કરાવી દીધા. તો આપણે અહીંયા આગળ સેજે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે પરમ ભગવાન કૃષ્ણ છે. જેવી રીતે આપણે મૂળની અંદર પાણી આપીએ છીએ ત્યારે અલગ અલગ આપણે ડાળખાને પાણી આપવાની જરૂર પડતી નથી. જ્યારે મૂળને પાણી આપીએ એટલે આખું વૃક્ષ સંતુષ્ટ થઈ જાય છે, બરોબર. બીજો દાખલો લઈએ કે જ્યારે
પેટની અંદર આપણે ખોરાક આપીએ છીએ ત્યારે હાથ પગને આપણે ખોરાક અલગથી આપવાની જરૂર નથી, હાથ પગને બધું જ પોષણ પહોંચી જાય છે. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ બધાનું મૂળ છે. જ્યારે એમની સેવા કરવામાં આવે છે ત્યારે બધું જ પ્રસન્ન થઈ જાય છે, બધા દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈ જાય છે. એટલે બ્રહ્માજી કહે છે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ, કે પરમ ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ છે, સચ્ચિદાનંદ છે. એને અને વેદવ્યાસજી કહે છે, સુખદેવ ગોસ્વામી કહે છે અત એતે ચાંસ કલા કૃષ્ણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મુડ્યંતી યુગે યુગે. નારદજી કહે છે હું અમને તમને આ બધા 24 અવતારોનું વર્ણન કર્યું, પણ મૂળ ભગવાન કૃષ્ણ છે, બીજા છે એમના અંશોના અંશો છે. અને જ્યારે ઉપદ્રવ મચાવે છે, બરોબર, રાક્ષસો ઉપદ્રવ મચાવે છે ત્યારે યુગે યુગની અંદર પ્રગટ થાય છે. શ્રીમદ ભાગવતમ પહેલો સ્કંદ 3જો અધ્યાય અને 28મો શ્લોક. તો બધું જ રેફરન્સ છે અંદર. ઇન્દ્ર સ્વયં સ્વીકારે છે પરમ ભગવાન કૃષ્ણ છે, બધા દેવી દેવતાઓ સ્વીકારે છે પરમ ભગવાન કૃષ્ણ છે. તો આપણને કેમ કન્ફ્યુઝન છે? આપણે ક્યારેય આ કન્ફ્યુઝન રહેવું જોઈએ. આપણે શાસ્ત્ર પર વિશ્વાસ કરવો જોઈએ. ગઈકાલે આપણે કીધું હતું ને, તો આપણને કોણ બતાવે? આપણા પિતા, બરોબર, કે આપણો પિતા કોણ બતાવે? તો આપણી માં બતાવે કે આ તમારા પિતા છે, એટલે આપણે સ્વીકાર લેવું પડે. નહીં તો આપણે ડીએનએ ટેસ્ટ કરવા જશું તો કેટલાને કરશું? કરોડો લોકો છે, આપણા કરોડો જન્મ લેવા પડે અને પાછું આપણે ભૂલી જઈએ બધું. આ પોસિબલ નથી. પણ માતા એમ કહે છે આ તારા પિતા છે, એટલે ફિનિશ વાત થઈ ગયું. તો શાસ્ત્ર આપણને બતાવે છે તમારા પિતા કોણ છે. તો અહમ બીજ પ્રપિતા, એટલે બધાના પિતા પરમ ભગવાન શ્રી કૃષ્ણ છે. અહમ એટલે હું, બરોબર. તો આપણે આ સમજવાનું છે. અને આગળ કે છે ભગવાન શું કે છે? સર્વે યોનિષુ કૌંતેય, એટલે આ જે ભગવાન કહે છે કે અહમ બીજ પ્રથા. તો આ બધી જ જે યોનિઓ છે 84 લાખ પ્રકારની યોનિઓ છે. તો કઈ કઈ છે માતાજી પ્રભુજી યાદ છે? કેટલા મનુષ્યોના કેટલા પ્રકાર છે? હરે કૃષ્ણ. ગઈકાલે આપણે વાત કરી હતી 4 લાખ 4 લાખ 4 લાખ મનુષ્યો છે. અને આપણા જળચર કેટલા છે? 20 લાખ. ના માતાજી, જળચર 9 લાખ છે. હા હા પ્રાણી. યસ 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 માતાજી, બરોબર. જળચર એટલે પાણીમાં, બરોબર. પક્ષીઓ કેટલા છે? પક્ષીઓ 10 લાખ છે. 10 હા. અને જીવજંતુઓ કેટલા છે? 11 લાખ છે. 11 લાખ હા. અને વનસ્પતિ કેટલા પ્રકારની છે? 20 લાખ પ્રકારની. અને 20 લાખ પ્રકારની. હા પ્રાણીઓ 30 લાખ પ્રકારના છે. જો ટોટલ સરવાળો કરશો તો 84 લાખ યોનિઓ થાય છે. અને 84 લાખ યોનિઓને જે બીજ પ્રદાન કરનાર પિતા સ્વયં ભગવાન છે. આગળ ભગવાન કહે છે 5મા શ્લોકની અંદર, ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ, તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાબાહુ અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. વિચાર કરો, જેવો આપણો જન્મ થાય ને ત્યારે જ આપણે આ સતોગુણ, રજોગુણ, તમોગુણ થી બંધાઈ જઈએ છે. આપણે સમજી શકતા નથી, બરોબર. તો આ સતોગુણ, રજોગુણ, તમોગુણ એ શું છે ખબર તમને? કે આ જે છે ને એ પેલું આપણે જયારે આપણા ભારતની અંદર કેવું છે, આપણે કાયદાનું પાલન કરવા માટે શું હોય કે આઈપીસી હોય, ઇન્ડિયન પેનલ કોડ, બરોબર. તો આ જે ઇન્ડિયન પેનલ કોડ એ ભારત દેશ માટે છે. અને બીજા અલગ અલગ દેશોનું અલગ અલગ સંવિધાન છે, બરોબર, અલગ અલગ કાયદા કાનૂન છે. એવી રીતે આ જે સતોગુણ, રજોગુણ, તમોગુણ છે ને એ આ બ્રહ્માંડના, આ પ્રકૃતિના ભગવાન દ્વારા બનાવેલા કાયદા છે. તો એ આપણને દેખાતા નથી, તો છતાં પણ આપણને બાંધે છે. કેવી રીતે? કે જેવી રીતે પેલું કેવું હોય, બાળક હોય, બરોબર ને, તો બાળક હોય અગ્નિને સ્પર્શ કરે, પણ અગ્નિ એવું ના વિચારે કે આ બાળક છે તે મારે એને નથી દાજવું. એ ભલે મોટું આવે નાનું આવે, એટલે એનો સ્વભાવ છે દાજવાનો. તો એ દાજે જ છે, બરોબર, અને નુકસાન કરશે. એવી રીતે આ સતોગુણ, તમોગુણ, રજોગુણ છે. આપણને એમ લાગે કે મને કશું જાણતો નથી, કઈ ખબર નથી, પણ મને કેવી રીતે અસર કરશે, બરોબર. પણ આ તો તમે કર્મ કરો એટલે તમને બાંધી જ દે. તમારું કયા પ્રકારનું કાર્ય છે એ પ્રમાણે તમને બાંધી જ દેવામાં આવે. જેવી રીતે અમેરિકા જઈએ, બરોબર ને, અમેરિકા જઈએ એટલે શું થાય કે એના કાયદા કાનૂન હોય, આપણે એનું પાલન કરવું જ પડે. દાખલા તરીકે આપણે દુબઈ ગયા કે યુકે ગયા, તો ત્યાં આગળ નિયમ છે કે તમારે આજુબાજુમાં પેલા પિચકારી થૂકવું ના જોઈએ. જો તમે સ્પાઇટ કરી દીધું, થૂકી દીધું, તમને દંડ થશે જ. હવે તમે એમ વિચારો કે નવા ત્યાં આગળ ગયા હોય અને પછી એવું કે તમે એવું ત્યાં જઈને એવું કહો કે મને તો તમારા કાયદાની ખબર નથી, તો શું ચાલશે? ના ચાલે, બિલકુલ નહીં ચાલે. અત્યારે આપણે કીર્તિ માતાજી છે, બધા જ આપણા માતાજી પ્રભુજી ઘણા બધા ફોરેનર છે, તો બધાને ખબર છે કે ભલે એ વ્યક્તિ જાણે ના જાણે પણ છતાં એને દંડ તો ભરવો જ પડે. આ વસ્તુ આપણે સમજવાનું છે. એટલે ઘણા લોકો કે શાસ્ત્રના શરણે નથી આવતા, એ અમે નથી જાણતા, પણ એવું નહીં. જો સતોગુણ, રજોગુણ, તમોગુણ ને તમે નહીં જાણશો તો તમને આ બાંધશે.
અને કંઈક ને કંઈક તમને અસર કરશે. જેવી રીતે બીજો એક આપણે દાખલો લઈએ, બરોબર ને, કે દાખલા તરીકે કોઈ ગામડાનો વ્યક્તિ છે, અને ગામડાનો માણસ છે, અને શું થયું કે એ પોતાની બાઇક લઈને આવી ગયો સિટીની અંદર, અને સિટીની અંદર આવ્યો ત્યારે ટ્રાફિક પોલીસ વાળા એને પકડશે, અને એ વ્યક્તિને કે ભાઈ તારું લાયસન્સ બતાવ, તારું પીયુસી બતાવ. તો એ વ્યક્તિ એવું કહે કે મને તો ખબર જ નથી આ લાયસન્સ કેવું આવે, પીયુસી કેવું આવે. તો શું પોલીસ એને છોડી દેશે? બરોબર, બિલકુલ ના છોડે. એને પકડીને જે દંડ થતો એ દંડ થશે જ. એવી રીતે આ સતોગુણ, રજોગુણ, તમોગુણ છે ભગવાન દ્વારા આપણને બનાવેલા કાયદા છે, અને એ સતત આપણને કઠપૂતળીની જેમ નચાઈ રહ્યા છે. ભલે આપણે જાણતા નથી, ઓળખતા નથી, બરોબર, પણ આપણે જ્ઞાન દ્વારા આપણને આ સારી રીતે સમજવાનું છે. એટલે આપણે આ કેવું છે, જયારે એનો જન્મ થાય ને ત્યારે જ, અને તમે 18મા અધ્યાયની અંદર જોશો ને ભગવાન, તો આપણને કહે છે કે જીવ જેવી ઈચ્છા કરે છે ને, જેવા એના ખ્યાલો હશે. અને ગઈકાલે પણ ભગવાને કીધું, શું કીધું, કે જે ઈચ્છા હોય એ પ્રમાણે એને પ્રકૃતિના 3 ગુણો પર અલગ અલગ શરીર પ્રાપ્ત થાય છે. અને આગળના શ્લોકોની અંદર ખૂબ સરસ વર્ણન આવશે. આગળ જો સત્વગુણને આપણે કેવી રીતે ઓળખી શકીએ, તો ભગવાન ખૂબ સરસ કહે છે, હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો છે. પ્રકાશ આપનારો છે એટલે શું એમના શરીરમાંથી તેજ નીકળે છે? ના, એવું નથી. એની અંદર જ્ઞાનનો પ્રભાવ આપણે જોઈ શકીએ. એ વ્યક્તિ અત્યંત જ્ઞાની હોય છે, અને મનુષ્યને સર્વ પાપ કર્મોથી મુક્ત કરનારો. એટલે જયારે સત્વગુણની અંદર જે વ્યક્તિ હોય એ પાપી કાર્યો કરતો નથી. એ પેલું શું કહેવાય, કે પેલું આપણે શું કહેવાય, ભ્રષ્ટાચાર ના કરે, બરોબર ને, ખોટી કાળોબજારી ના કરે, બરોબર, અને એને ખબર હોય કે આવું ખોટું કરવાથી પાપ લાગે છે. તો આ જ્ઞાનની અંદર, અને તમને આજુબાજુની અંદર એવા ઘણા લોકો જોવા મળશે, બરોબર, ભલે કદાચ શાસ્ત્ર ના વાંચ્યું હોય, પણ તરત કહેતા ના ના ના, આવું ના કરશો પાપ લાગશે, આવું ના કરશો પાપ લાગશે, બરોબર. તો આવા વ્યક્તિને આપણે જોઈએ તો એ સત્વ ગુણની અંદર હોય છે. અને જે મનુષ્ય આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. એટલે તમે જોજો કે જે દાર્શનિકો હોય, કવિઓ હોય, સાયન્ટિસ્ટો હોય, એને તમે એમ કહેશો ને કે ચાલો આ ભગવદ્ ગીતા શીખવા માટે ચાલો ને, બરોબર ને, તો એ લોકો શું કહેશે ખબર તમને? મને બધું જ ખબર છે, મને આ બધું જ આવડે છે, મારે કઈ જરૂર નથી, ભગવાને મને પૈસા પણ આપેલા છે, બરોબર, હું શાંત સુખેથી જીવું છું, બરોબર ને, અને મારે આવું બધું કઈ કરવાની જરૂર નથી. તો આ લોકો આપણને આવું કહેતા હોય, શું કરે, ના પાડે કે ના, હું ભગવદ્ ગીતાના શરણે નહીં જાઉં. પણ શું થાય કે સુખ અને જ્ઞાનથી આપણને બાંધે છે. આ સારો ગુણ છે, સત્વગુણ એ સારો ગુણ છે. તો આ ગુણની અંદર પણ આપણે ભગવત ધામ જઈ શકતા નથી. આ સત્વગુણ એ કેવું છે, એ એરપોર્ટ જેવું છે કે જ્યાંથી આપણને ભગવત ધામ જવા માટેની ફ્લાઇટ મળે છે. પણ આપણને શું થાય, આ સુખ અને જ્ઞાનથી બાંધી છે. કે આપણે નોર્મલી જોઈએ જ છે, બરોબર, કે જેની પાસે બહુ પૈસો હોય, ખૂબ સારું જ્ઞાન હોય, તો એ ભક્તિની અંદર જોડાતા નથી. ખૂબ સારા એવા વિરલા હોય, એમને ખબર પડી જાય. 6ઠ્ઠા અધ્યાયની અંદર આપણે જોયું ને કે જેને 10% ભક્તિ કરી છે, એમને શ્રીમંત કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે, હે ને, અને જે વધારે ભક્તિ કરી છે એને બ્રાહ્મણ કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય છે. તો આવું ભગવદ્ ગીતાના શરણે આવે તારે એને ખબર પડે કે આ મને હું અત્યારે શ્રીમંત છું, હું મીન્સ મારી જોડે આ બધી સુખ સુવિધા છે, તો એ ભગવાને અગલા જન્મમાં કરેલા કાર્યોનું પુણ્ય કર્મ છે. એના કારણે, અને એને અત્યારે શું કરવાનું છે, અત્યારે આ જે ઓછી મહેનત કરીને બધું ભગવાનની ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. પણ જે લોકો છે ભગવદ્ ગીતાને શરણે નથી આવતા, આ સમજી શકતા નથી. આગળ 7મા શ્લોકની અંદર ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે, અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. અને અમર્યાદિત ઈચ્છાઓ એટલે એક ફ્લેટ છે, ના ના ના, બીજા મારે 10 ફ્લેટ હોવા જોઈએ, બરોબર, કરોડ ભેગા થઈ ગયા છે, ના ના ના, મારે 10 કરોડ ભેગા હોવા જોઈએ, બરોબર ને. તો સતત ઈચ્છાઓ, બરોબર, એક પછી એક મોટા ટાર્ગેટ હોય, બરોબર. આજે હું અનિલ અંબાણીને ક્રોસ કરીશ, આવતીકાલે બિલ ગેટ્સને ક્રોસ કરીશ, આવતીકાલે પછી પેલા શું કહેવાય, આપણે અત્યારે મોટા પેલા છે સ્પેસ એક્સ વાળા, બરોબર ને, નામ નથી યાદ આવતું, તો એને ક્રોસ કરીશ, હે ને. તો આવું બધું આપણી અનિયંત્રિત ઈચ્છાઓ હોય. તો આવા જે લોકો, એ રજોગુણી એમના ગુણ છે, બરોબર, અને સકામ કર્મથી બાંધે. એટલે આવા લોકો શું કરે, સતત એવા યજ્ઞો કરે, દાન પુણ્ય કરે, ઘણું બધું દાન આપે. શા માટે દાન આપે? કે મને વધારે ધન પ્રાપ્ત થાય, બરોબર, કે મેં વધારે ભોગ ભોગવી શકું, હું સ્વર્ગની અંદર જઈ શકું, બરોબર. એ માટે આ લોકો દાન કરતા હોય, બરોબર. આનો તાજો આપણે દાખલો લેવો હોય ને, તો તમને બધાને ખબર છે, માઇકલ જેક્સન ને પાસે એટલા બધા પૈસા હતા, અને તમને બધાને ખબર છે કે એ ખૂબ જ ફેમસ માણસ હતો. તો એને મરવું નહોતું, એને
ઘણા સમય સુધી એને જીવવું હતું, બરોબર, પણ તમને બધાને ખબર છે યંગ અવસ્થાની અંદર એને શરીર છોડવું પડ્યું. જ્યારે એ મુવમેન્ટ કરતો હતો, જ્યારે એની પાસે પોતાની પાસે 50 થી વધારે ડોક્ટર રાખતો હતો, અને કોઈ પણ મુશ્કેલી આવે એટલે તરત કંટ્રોલ થઈ જાય, અને એને એવા લોકોને પણ સાથે રાખ્યા હતા કે જ્યારે એની આંખ ખરાબ થાય, એનું કોઈ હાર્ટ ફેલ થઈ જાય તો એને દાન કરી શકે ને, એવા માણસો પણ એને સાથે એને રાખ્યો હતો, એનું પાલન પોષણ પણ આ વ્યક્તિ કરતો હતો. વિચાર કરો, આ માઇકલ જેક્સન જ્યારે એનો અંત સમય આવ્યો ને, ત્યારે એની કોઈ વ્યવસ્થા કામ નહીં લાગી, અને આખરે એને શરીર છોડવું પડ્યું. અને તમને તો વારંવાર તમને જે ઇતિહાસની અંદર સિકંદર આખી પૃથ્વીને જીતી લીધી, બરોબર ને, અને જ્યારે અંત સમય આવ્યો ત્યારે એને શું કીધું કે જ્યારે મારી જે જનાજો નીકળે, બરોબર, તો એના હાથ બહાર ખુલ્લા રાખજો, જેથી આ જગતને ખબર પડે કે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સાથે કઈ જ પણ લઈ જઈ શકતો નથી. તો આપણે એવું નથી કે પછી કઈ કામ નથી કરવાનું. બિલકુલ આપણી જે જરૂરિયાતો છે, ખાવું પીવું રહેવું છે, આપણા બાળકોનું પાલન પોષણ છે, પરિવારનું પાલન પોષણ છે, એના માટે ચોક્કસ આપણે મહેનત કરવી જોઈએ, અને ચોક્કસ આપણે ગૃહસ્થ તરીકે આપણી જવાબદારી નિભાવી, આપણી સ્વધર્મ નિભાવીને આપણે બધા જ કાર્ય કરવો જોઈએ, બરોબર ને. પણ આના જેવું ના કરવું જોઈએ, બરોબર, કે અહીં આગળ પછી બધું છૂટી જાય છે. તો આ, અને માઇકલ જેક્સન તો તમને ખબર છે અત્યારે તો કેવું છે, બધાને સુંદર થવું ખૂબ ગમે, હે ને. તો માઇકલ જેક્સન એનું શરીરનું એનું નષ્ટ થવાનું એનું કારણ શું હતું કે પોતે બિલકુલ કાળો હતો, બ્લેક હતો, બરોબર ને, પણ એને સુંદર થવા માટે એને પ્લાસ્ટિક સર્જરી બધા પેલા ઇન્જેક્શન લીધા હતા. અત્યારે પણ પેલા માતાજી ને એવા બધા હીરો હિરોઈન છે, બરોબર, પેલા બોટોક્સ ના ઇન્જેક્શન લે છે, અને પોતે સુંદર દેખાવાની કોશિશ કરે છે. અને તો વિચાર કરો, આ સુંદરતા પરમેનન્ટ છે? બિલકુલ પરમેનન્ટ નથી ને. એવા તો કેટલા સુંદર બધા બિલકુલ દાંત પડી ગયા છે, બિલકુલ આખી સુંદરતા જતી રહી છે, હે ને. તો આ વસ્તુ આપણે શીખવવાનું છે, પણ એના સાથે નુકસાન પણ છે, હે ને. તો એટલા બધા ઇન્જેક્શનો લેતા હતા, ઇન્જેક્શનો એ લેતો હતો, એના પર એની આડઅસર હતી. વળી પાછું કેવું છે, એને તો વિચાર કરો, એને કાળા મા બાપ નહોતા ગમતા, તો એને ખરીદીને મા બાપ પણ ખરીદી લીધા હતા, બોલો, કે એના વ્હાઈટ હતા, એને મા બાપ બનાવ્યા હતા. તો આટલી બધી ઈચ્છાઓ છે, બરોબર. આ રજોગુણના લક્ષણ છે. અને આપણે કેવું છે, ભગવાન કેવું છે, અહીંયા આગળ અર્જુન, બરોબર ને, અર્જુન અહીંયા આગળ આ શ્લોકની અંદર ભગવાન શું કહે છે, અર્જુનને અનોખ કહે છે, નિષ્પાપ કહે છે. એટલે આ અર્જુન તો બિલકુલ અર્જુનને બધી ખબર જ છે, પણ આપણે કેવું છે કે ભગવાનથી રિસાઈને અહીંયા આગળ આવેલા છે ને, ફરીવાર રિસાઈએ ના ને, એટલા માટે ભગવાન આપણને અનુલક્ષીને નથી કહેતા, હંમેશા અર્જુનને અનુલક્ષીને કહે છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી ને કે પેલી નવી વહુ આવેલી હોય એટલે સાસુ એને ડાયરેક્ટ ના કહે, કેમ કે જો ડાયરેક્ટ કહે ને એટલે વહુને ખોટું લાગે. એટલે સાસુ શું કરે, એની પોતાની બુદ્ધિથી એની દીકરીને કહે કે બેટા આજે મીઠું વધારે છે. ખરેખર સાસુને પણ ખબર છે કે ખાવાનું તો આજે વહુએ બનાવ્યું છે, પણ છતાં દીકરીને કે કેમ, ઇનડાયરેક્ટ રીતે. એટલે કેવું છે, ભગવાન આપણને બતાવી રહ્યા છે. તો આ બધા અધ્યાય છે ને આત્મનિરીક્ષણના છે. આપણે પોતાની અંદર આત્મનિરીક્ષણ કરવાનું છે. ક્યાંક હું આવું નથી કરી રહ્યો ને, આપણે આ જોવાનું છે. કોઈ તમને કહેવા નહીં, કે અત્યારે લોકો ખૂબ સેન્સિટિવ છે, કોઈને આપણે કશું જ ના કહેવાય, તો આપણે આ સમજવાનું છે. આગળ 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે, હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમોગુણ સર્વ દેહધારી જીવોનો મોહ છે. આ ગુણ પરિમાણ ઉન્માદ, આળસ, નિંદ્રા હોય છે, કે જે બધી જીવને બાંધે છે. તો આ પણ બાંધે છે, અને શું થાય એના કારણે અજ્ઞાન. તો અજ્ઞાનની અંદર છે તમોગુણના લક્ષણ છે. અને બીજું મોહ એટલે કેવું છે કે મારું નહીં તો બીજાનું પણ નહીં. આ લોકો કોઈનું પણ લૂંટવાની કોશિશ કરતા હોય, બરોબર. પછી આ લોકો ઉન્માદની અંદર પાગલ પણ હોય, આળસ હોય. આળસ એટલે કલ કરેગા, બરોબર ને. આજ નહીં કાલે કરીશ. સતત નિંદ્રા, ઊંઘતા હોય. ઊંઘવું જરૂરી છે, ચાલો 5-6 કલાક શરીરની જરૂરિયાત પ્રમાણે 6 કલાક ઊંઘવું જોઈએ, અને વધારે કાર્ય કરતા હોય તો 8 કલાક ઊંઘવું જોઈએ. પણ લોકો શું કર્યા છે, સતત ઊંઘની અંદર. તો આ નિંદ્રા પણ તમો ગુણ છે, ને. અને આપણે તો વિચાર કરો, હવે આપણે તો ભગવાનના ભક્તો તો શું કરે છે, સવારમાં વહેલા ઉઠી જાય, બરોબર, અને પછી પાછા આ બધું કાર્ય. એમ તો તમને લાગે, બરોબર ને, કે આ બધું ભક્તિ આપણને શું આપે, બરોબર. તો સ્વાસ્થ્ય માટે તો આપણે ઘણા બધા સેન્સિટિવ હોઈએ છીએ કે મારું સ્વાસ્થ્ય હોવું જોઈએ. જો તમે વહેલા ઉઠવાની શરૂઆત કરશો ને, તો ચોક્કસ તમે સ્વાસ્થ્યની અંદર ખૂબ સારું અનુભવી શકો છો, હે ને. અને ભગવાન કહે છે ને 8મા અધ્યાયના 28મા શ્લોકની અંદર કે શું કીધું, કે જે સત્વગુણ દ્વારા, જે તપસ્યા દ્વારા, ધ્યાન દ્વારા, સકામ કર્મ દ્વારા જે કાર્ય કરે છે, એ ભક્તિ દ્વારા સહજ પ્રાપ્ત થાય છે. એટલે શું, કે આ જયારે ભક્તિની અંદર આવો છો ને, ત્યારે સ્વાસ્થ્ય માટે બિલકુલ અલગથી પ્રોસેસ કરવાની જરૂર નથી. સાથે પેરેલલ આ ચાલતું જ હોય છે, ચિંતા કરવાની જરૂર નથી. પણ આ સારી રીતે સમજવાનું હોય છે, બરોબર. તો આ તમો ગુણ છે, શું કરે, પાગલપન હોય, આળસ હોય. તો આ બધા જે ગુણો છે, આ તમો ગુણના છે. આપણે આ સમજવાનું છે. આગળ કે છે ભગવાન 9મા શ્લોકની અંદર, હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને પ્રમાદથી બાંધે છે.
તો સતત આળસુ છે કોઈ વ્યક્તિ, બરોબર, અને સતત રજોગુણી છે, બરોબર, અને શાંતિથી રહે છે, આ સતોગુણના લક્ષણ છે. પણ છતાં પણ આ ત્રણે ગુણો આપણને બાંધે છે. સતોગુણ એ સોનાની સાંકળ છે, રજોગુણ એ ચાંદીની સાંકળ છે, અને તમોગુણ એ લોખંડની સાંકળ છે. આખરે આપણને બાંધે તો છે જ. તો આગળ ભગવાન કહે છે 10મા શ્લોકની અંદર, હે ભરત પુત્ર, કોઈ વાર સત્વગુણ રજોગુણ તથા તમોગુણને પરાસ કરીને મુખ્ય બની જાય છે, તો કોઈ વખત રજોગુણ સત્વગુણ તથા તમોગુણને પરાસ કરીને મુખ્ય થઈ જાય છે. વળી કોઈ વેળાએ તમોગુણ સત્વગુણ રજોગુણને પરાસ કરે છે. આવી રીતે સર્વોપરિતા માટે સતત સ્પર્ધા ચાલ્યા કરે છે. એટલે આ સ્ટેબલ રહેતું નથી. અમને તમે જોજો કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ ભક્તિમાં આવેલો નથી, બરોબર, અને તમે જોજો કે જે સતોગુણની અંદર છે, તરત જ ફ્રસ્ટ્રેટ થઈ જશે. ઘણા બધા એવા તમે કહો કે જે ખૂબ સુખ શાંતિથી રહેતા હોય, પણ જીવનની અંદર થોડીક સમસ્યા આવી ગઈ ને, તો આ લોકો તરત જ સુસાઇડ કરી લે. તમે જોશો બધા, હે. તો આ બિલકુલ આ જ્ઞાની હતો પેલે તો ઘણા એવા સાયન્ટિસ્ટો, કવિઓ, અત્યારે પેલા ડોક્ટરોની આપણે વાત કરીએ, કેમ કે આ બધું આ કેવું છે, સતત વેરિએશન થયા કરે. સતોગુણ રજોગુણ તમોગુણ સતત ચેન્જ થયા કરે. અને એક જ દિવસની અંદર જયારે સવારની અંદર તમે હોવ છો, બરોબર, તમે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠો તો તમને આનંદની અનુભૂતિ થાય. એ વખતે સતોગુણનો પ્રભાવ હોય. પછી આપણે પ્રસાદ લઈએ, 8 વાગ્યા પછી આપણે નોકરી જઈએ એટલે રજોગુણનો પ્રભાવ હોય. અને નોકરીથી પછી આપણને ટાર્ગેટ આપેલું હોય, લોકો જોડે કચકચ કરીને આવીએ એટલે સાંજે તમોગુણનો પ્રભાવ હોય. તો આવું કેવું, એક જ દિવસની અંદર એક જ વ્યક્તિ સતોગુણ રજોગુણ તમોગુણની અંદર સતત આ ચાલ્યા કરે. તો આપણે આ બધું સમજવાનું છે. પણ ભગવાનના ભક્તો વિચાર કરો, બિલકુલ આ કંટ્રોલ કરી શકે છે. સવારમાં વહેલા ઉઠવાનું એટલે સ્વાસ્થ્ય બિલકુલ સરસ એવી માળા કરે, અને પછી પાછો એ જ સાત્વિક પ્રસાદ લે, 8-9 વાગ્યે પ્રસાદ લે, અને એ સાત્વિક પ્રસાદ લઈને જાય અને ભગવદ્ ગીતા ભાગવતમ સાંભળીને ઓફિસની અંદર જાય, બરોબર. તો પછી ઓફિસની અંદર જાય તો બોસ છે, બધા વ્યક્તિઓ છે, સતોગુણી તમોગુણી કેવા કેવા પ્રકારના છે, એને બિલકુલ આઈડેન્ટિફાઈ કરે, એની સાથે કેવો બોલવા ચાલવાનો વ્યવહાર છે. એટલે બિલકુલ કેવું છે, એનું પોતાને ડાઉનગ્રેડ ના થવા દે, પોતે ક્યારેય ડાઉનગ્રેડ ના થાય. સામે વાળો ગમે તેવું અસર કરે, ભગવાને શું કીધું કે પ્રલય આવે ને તો બી એ કષ્ટ પામતો નથી. એ બિલકુલ એની અવસ્થા હોય, એને બધું જ અન્ડરસ્ટેન્ડિંગ હોય. પછી કેવા વ્યક્તિને કેવી પ્રમાણે વેતરવાનો છે બધું જ એને ખબર હોય. પછી એ જ મૂડની અંદર જયારે ઘરે આવે એટલે પછી પાછો ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરે, ભાગવતમના ક્લાસ એટેન્ડ કરે, ફરી પાછો પ્રસાદ લે. તો સતત એનું કાર્ય રજોગુણની અંદર. હવે તમે એમ લાગે કે આ નિંદ્રા એ તો તમોગુણ છે, હે ને, પણ જ્યારે આ નિંદ્રા ભગવાન, જો નિંદ્રા તમે વહેલી લઈ લો, 9 વાગે ઊંઘવાની શરૂઆત કરો, કયા ભાવથી કે મારે સવારમાં ભગવાનની સેવા કરવા માટે ઉઠવું છે, એ ભાવથી જો તમે જો સુવો, ત્યારે તમારી એ નિંદ્રા પણ સતોગુણમાં થઈ જાય છે. આ તમારે સમજવાનું છે. ધીરે ધીરે આ બધું અન્ડરસ્ટેન્ડિંગ આવશે. તો આ સતત સ્પર્ધા ચાલુ કર્યા કરે છે. તો એટલા માટે કેવું છે, આને સારી રીતે સમજવાનું છે, બરોબર. તો આ એના કારણે શું થાય, આપણા મનની પરિસ્થિતિ ખેંચતાન થાય, અને એટલો બધો તણાવ, ટેન્શન ઉભો થાય છે શરીરની અંદર. તો આ સતત આપણે ખેંચી રહ્યા છે. 11મા શ્લોકની અંદર ભગવાન કહે છે, જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે, ત્યારે સત્વગુણ વ્યક્ત થવાનો અનુભવ કરી શકીએ છીએ, હે ને. તો સત્વગુણનો અનુભવ કેવી રીતે પોતાની અંદર, કે સર્વ દ્વાર જ્ઞાન દ્વારા પ્રકાશિત થઈ જાય, બરોબર. તો સિમ્પલ, જ્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને, તો હંમેશા આપણે એક જ ઇન્દ્રિયની વાત કરીએ, જીભ, બરોબર. તો જીભ આપણે જયારે જ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને, તો ચોક્કસ આપણે ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ લઈશું, અને આ જીભનો ઉપયોગ ભગવાનના ગુણગાન ગાવામાં, હરે કૃષ્ણ મહામંત્ર કરવાની અંદર ચોક્કસ આપણે કરીશું. ત્યારે તમને ખબર પડશે કે આપણે સત્વગુણની અંદર આપણને આ સત્વગુણનો અનુભવ કરી શકીએ છીએ. બધા જ એટલા માટે કેવું, જ્ઞાનથી પ્રકાશિત એટલે આપણને કાનને ખબર પડે કે શું સાંભળવું જોઈએ, નાકને ખબર પડે કે શું સૂંઘવું જોઈએ, આંખને ખબર પડે કે શું જોવું જોઈએ, બરોબર. કે જનેન્દ્રિય ગુદાદાર, હવે તમને એમ ખબર પડે, બરોબર, ગુદાદાર, બરોબર, એમાંથી આપણને શું જ્ઞાન પ્રાપ્ત થાય. પણ તમને જયારે જ્ઞાનથી પ્રકાશ થઈ જાય કે ખૂબ એવું તીખું ખાવાથી, તામસી ખાવાથી પછી જે શરીરને જે તકલીફ થાય, તો એના દ્વારા પણ આપણને ખબર પડે કે આવું ખાવાથી આપણને આ બધું પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આવું જ્ઞાનથી પ્રકાશિત થાય. એટલે પછી શું થાય કે તમે આગળના અધ્યાયની અંદર ભગવાન આપણને બતાવશે, સતોગુણી રજોગુણી તમોગુણી બધા ખોરાકની વાત કરવામાં આવશે. તો તમારે સતોગુણી ખોરાક લેવો જોઈએ, તમોગુણી રજોગુણી ના લેજો, બધું જ ભગવાન આપણને બતાવશે. તો આપણને જયારે આ બધું જયારે સમજ આવે છે, ત્યારે આ બધા જ આપણી ઇન્દ્રિયો છે બધી જ્ઞાનથી પ્રકાશ થઈ જાય. એટલે બિલકુલ એને ખબર હોય, એટલે ક્યારે એ ગમે તે ના ખાય, ગમે તે ના કરે, અને આ ત્યારે આપણે આ સતોગુણ આવ્યો છે એવી રીતે આપણે પોતે અનુભવ કરી શકીએ છીએ. આગળ કહે છે, એ ભરત છે, જયારે રજોગુણમાં વધારો થઈ જાય, ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉદ્યમ, અનિયંત્રિત ઈચ્છા અને લાલસાના લક્ષણો પ્રગટ થાય છે, બરોબર. તો આ વ્યક્તિને કેવું છે, ગમે તેટલું એની પાસે હોય ને, તો એને સંતોષ હોય નહીં, બરોબર, અને સતત આસક્તિ હોય.
અને સકામ કર્મ, ઉગ્ર ઉદ્યમ એટલે ઓવરટાઈમ કરે, સતત ઓવરટાઈમ કરે. અરે સાહેબ, હું તો 8 કલાકની અંદર 16 કલાક કરીશ, બરોબર, 12 કલાક કરીશ, પણ તમે મને પૈસા આપો, પૈસા આપો. અને પૈસાથી અનંત ઈચ્છાઓ, પોતાની ઇન્દ્રિય તૃપ્તિને સંતુષ્ટ કરવાની કોશિશ કરે, બરોબર. પોતાની સુંદર પત્ની હોય તો બીજાની પત્નીને જોતા હોય, બરોબર. આવું બધા તમે જો વિચારો, તમે જો આ બધા રજોગુણના લક્ષણ છે. આપણે આ બધું કેવું છે સમજવાનું છે અને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પ્રયત્ન કરવાનો છે. આગળ કે છે, હે કુરુપુત્ર, જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ ઉત્પન્ન થાય છે. તો શું થાય? જ્યારે તમો ગુણ વધી જાય, અંધકાર એટલે બિલકુલ અજ્ઞાન, અને જડતા, પાગલપન, કોઈનું કીધું સાંભળે ના આ વ્યક્તિ, અને સતત નશાની અંદર હોય અને મોહની અંદર હોય, એટલે હું તો કોઈનું કીધું નહીં માનું, હું તો મારા મનનો મોરલો, હું તો મન ફાવે એમ કરીશ, બરોબર. એવા તમે અત્યારે જોશો કે જે વ્યસન કરતા હોય, બરોબર, તો આવા લોકો હોય છે, કોઈનું કીધું નથી માનતા. સતત ઘરની અંદર કેવું છે, બધું કચકચ હોય, પપડાટ હોય. તો આ બધું છે, જયારે આ તમે જુઓ તો એને સમજી શકો કે આ વ્યક્તિ તમો ગુણની અંદર છે. અને આ બધું આપણે સમજવાનું છે. જડતા છે, અંધકાર છે, ઉન્માદ છે, મોહ છે, બધાનું છીનવી લેવાની કોશિશ કરે છે, પડાઈ લેવાની કોશિશ કરે છે. તો આ તમો ગુણની અંદર છે. અને આગળ તો એમ થાય આપણને આ સતોગુણ, રજોગુણ, તમોગુણ છે, તો આ લોકોની ગતિ શું થાય? આપણે બધા કેવું છે, આપણો દીકરો ખૂબ આપણા દીકરાને ખૂબ સુવિધા મળે એ માટે આપણે શું કરીએ, બધા માતા પિતા ખૂબ એવી મહેનત કરીએ, એના માટે મોટા મોટા બંગલા બનાવીએ, એને માટે ઘણી બધી પ્રોપર્ટી ભેગી કરીએ, બરોબર. પણ તમે જો વિચાર કરો કે આ જો સતોગુણ, રજોગુણ, તમોગુણ આપણે જો ના શીખાયું હોય તો શું દશા થશે, બરોબર ને? હે, તો અત્યારે તો આ જીવનની અંદર તો સારું છે, કદાચ ભોગ સારો કરી લેશે, પણ એના પછી જો રજોગુણ, તમોગુણ ની અંદર એની શું આગળ ગતિ શું થશે એ તમે ચોક્કસ જોઈ શકો છો, બરોબર. અને ભગવાન ખૂબ સરસ વર્ણન કરે 14મા શ્લોકની અંદર, જ્યારે કોઈ મનુષ્ય સતોગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તેને મહર્ષિના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. એટલે શું થાય કે જયારે સતોગુણની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને, ત્યારે ઉપરના લોકોની અંદર, એટલે સ્વરલોક, મહરલોક, જ્યાં આગળ સારામાં સારી સુવિધાઓ છે, બિલકુલ ત્યાં પરમ શાંતિ છે. અને મૃત્યુ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ ત્યાં પણ આપણને છોડતું નથી, બરોબર. ત્યાં પણ મૃત્યુ થાય છે, બરોબર. તો ઉપરના લોકોની અંદર જાય છે, એટલે એ પણ સ્ટેબલ નથી. એટલે આપણને આ જે સત્વ ગુણ છે એ પણ આપણને ભગવત ધામ લઈ જઈ શકતો નથી. અને આગળ રજોગુણ ની અંદર મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કરનારાઓમાં જન્મે છે, અને તમો ગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિ ગ્રહણ કરે છે. વિચાર કરો, હે ને, કે જો તમે ઘણા બધા પૈસા, જો ભગવદ્ ગીતા ના શીખવી હોય તમારા દીકરા દીકરીઓને, બરોબર, અત્યારે તો બધા પેલા બિસ્ટોલ પીતા હોય, બરોબર, જુગાર રમતા હોય, દારૂ પીતા હોય, તો એ સતત તમો ગુણ ની અંદર છે. પછી શું થશે કે જયારે પેલું તમારા કૂતરા બિલાડાનું શરીર પ્રાપ્ત થશે, અને જે તમારો દીકરો દીકરી છે, બરોબર, રોડ પર જશે અને એની પર ટ્રક ચડી જશે, અને એને તો કોઈ ઉઠાવવા નહીં આવે. તમે જોશો કે જયારે જાનવર મરે છે તો કોઈ ઉઠાવવા પણ આવતું નથી, એનું શરીર પણ કેટલું ખરાબ થઈ જાય છે. તો વિચાર કરો. અને તમે એમ કરો, આવું પ્રભુજી કેવી રીતે બને? તો તમે જે તર્પણ વિધિ કરો છો શેના માટે કરો છો? હે ને, તમે જે તર્પણ વિધિ કરો છો, જે શ્રાદ્ધની વિધિ કરો છો, કે તમારા જે પૂર્વજો છે, તો આવી કોઈ ગતિ પામેલા હોય એની ગતિ માટે આપણે કરતા હોઈએ છીએ. તો આ વસ્તુ શીખવાનું છે કે જયારે તમે જો આ વસ્તુ આપણે કોઈને શીખવશું નહીં, બરોબર, પહેલેની તમોગુણ ની અંદર, તો ખરેખર આપણે પ્રોપર્ટી આપવાની છે, આ આપવાની છે, ભગવદ્ ગીતા આપવાની છે, ભાગવતમ આપવાનું છે. તો એના કારણે આ બધું આ સમજી શકશે. નહીં તો એની આવી દશાની અંદર શું થશે? રજોગુણ ની અંદર ફરી પાછો પૃથ્વી પર આવશે, એટલે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે. અને તમોગુણ ની અંદર પશુઓની અંદર ખબર જ નહીં પડશે કે યોગ્ય શું છે, અયોગ્ય શું છે. આ બિલકુલ ના ખબર પડે. તો આપણે આ સમજવાનું છે. અને ભગવાન શું કહે છે કે ક્ષીણે પુણ્ય કર્મ વિસંતિ મૃત્યુલોક. 8મા અધ્યાયની અંદર શું કીધું કે જયારે પુણ્ય કર્મો પૂરા થઈ જાય છે ત્યારે મૃત્યુલોક પર પાછો મોકલવામાં આવે છે. એટલે 6ઠા અધ્યાયની અંદર ભગવાને કીધું કે થોડીક ભક્તિ કરેલી હોય તો ઉપર સ્વર્ગની અંદર ભોગ ભોગવી લે, અને પછી શ્રીમંત કુટુંબને ત્યાં જન્મ પ્રાપ્ત થાય. અને પાછું જો વધારે ભક્તિ કરેલી હોય તો ઉપરના ઋષિમુનિઓના લોકની અંદર જાય, અને ફરી પાછો પૃથ્વી પર ફરી પાછો ભક્તિ કરી શકે. કેમ કે ઉપરના લોકોની અંદર ખૂબ સારી સુવિધા છે ને, એટલે લોકો ત્યાં આગળ ભક્તિ કરી શકતા નથી. દેવી દેવતાઓ પણ નથી કરી શકતા. એટલા માટે તમે ભાગવતમ ની અંદર આવશો ને ત્યારે ખબર પડશે કે દેવી દેવતાઓ પણ મનુષ્ય શરીર પ્રાપ્ત કરવા માટે લાલાયિત હોય છે. એ પણ પોતે એવી ઈચ્છા રાખે કે મને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય, જેના કારણે આ ભક્તિ કરી શકે. કેમ કે ત્યાં આગળ ભોગ વધાર છે. તો આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે,
અને સાત્વિક ગુણમય કહેવાય છે, પરંતુ રજો ગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમો ગુણમાં કરેલા કર્મ મૂર્ખામી પરિણમે છે. એટલે જે સાત્વિક હોય એ લોકો શું કરે, મંદિર કન્સ્ટ્રક્શન માટે દાન કરતા હોય, બરોબર. આપણે ભગવદ્ ગીતાનું કન્સ્ટ્રક્શન, ભગવદ્ ગીતા કોલેજનું કન્સ્ટ્રક્શન નામાનિષ્ઠા પ્રભુજી કરી રહ્યા છે. તો એમનો જે પૈસો હોય એમનો એ આવી રીતે વધનો હોય ત્યારે એમની પાસે વાપરતા હોય. અને રજોગુણી લોકો તમે જોજો એટલી બધી વસ્તી વધી જાય, બરોબર, કોઈ વિચાર ના કરે, બરોબર, બાળકોના બાળકો હોય કોઈ અને આ પછી શું થાય, બધી બધી વસ્તી વધી જાય એટલે નકરું દુઃખ થાય, પછી સુવિધાની પણ અભાવ થાય. તો આ બધું રજોગુણનું કાર્ય છે. અને તમે જો આ લાસ્ટ ચિત્રની અંદર જોજો, તમોગુણની અંદર વ્યક્તિને સતત આપણે ધ્યાન રાખવું પડે, બરોબર. કોઈ વ્યક્તિ થોડો તમોગુણની અંદર હોય એટલે નશો કરીને આવે એટલે એને એટલી બધી બુદ્ધિ ના હોય, એટલે શું કરે, ગમે તે કાર્ય કરી નાખે, તો આપણને નુકસાન કરી નાખે. તો મૂર્ખામીની અંદર આ બધું પરિણમે છે. તો આ વસ્તુ આપણે સમજવાનું છે. 17મા શ્લોકની અંદર કહે છે, સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલા માટે આ કેવું છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ આપણને બાંધે છે. પણ સત્વગુણ આપણનો જ્ઞાનનો દે. કાલે આપણે નહોતા વાત કરતા કે આપણી જે અન્નમય અને પ્રાણમય ચેતના છે એ આપણો કેવું છે, સત્વગુણ અને અન્નમય ચેતના છે એટલે આપણો તમોગુણ જ છે, ખાવાનું મળી ગયું કશું નહીં કરવાનું. અને જે પ્રાણમય ચેતના છે એ રજોગુણ છે. તો આપણે રજોગુણ તમોગુણ ની અંદર આપણે જ્ઞાનને સમજી શકતા નથી. એટલા માટે આ ભગવદ્ ગીતા આપણાથી સમજાતી નથી. મેન કારણ છે કે આપણે સતોગુણ, રજોગુણ, તમોગુણ ની અંદર છે ને, જે વખતે જ્યારે તમે સતોગુણ ની અંદર તમારી જયારે આખું તમે ભગવદ્ ગીતાનું હવારમાં વહેલા ઉઠશો, મંગળા આરતી કરશો, પ્રસાદ લેશો, બરોબર, ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરશો, ત્યારે આ જે કાર્ય છે ને એ શુદ્ધ સત્વની અંદર છે. હે ને, આ જે બધા જ જે આ કાર્યો છે શુદ્ધ સત્વની અંદર થાય છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે આ બધા કાર્યોની અંદર તમે ઓટોમેટિક આ સત્વગુણ તમને અનુભવ થશે. અને જ્યારે તમે જ્યારે સત્વગુણ ની અંદર આવશો ને, ત્યારે તમે ભાગવતમ કે ભગવદ્ ગીતાનો એક શ્લોક ખાલી અનુવાદ જોશો ને, ત્યાંથી જ તમને ખબર પડી જશે કે આ ભગવાન અંદર આ શ્લોકની અંદર શું કહેવા માંગે છે અને મારે બીજા લોકોને શું કહેવાનું છે. આ બધી જ આપણને ખબર પડે. હે ને, તો આ વાસ્તવિક જ્ઞાન માટે સત્વગુણ જરૂરી છે. તો આપણે સત્વગુણનો આપણા શરીરની અંદર કેવી રીતે વિકાસ કરી શકીએ? કેમ કે આ રજોગુણ તમોગુણ આપણને ખરેખર થોડું ઘણું આપણે સુખી થવું હશે ને, તો પણ આપણે સત્વગુણનો વિકાસ કરવો પડશે. પણ જેમ જેમ આપણે 18મા જે સુધી આપણને ઘણી બધી ક્લિયરિટી આવશે. આગળ ભગવાન કહે છે, સત્વગુણી મનુષ્ય ક્રમશઃ ઉચ્ચતર લોકોમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી પર લોકમાં રહે છે, અને જે ગુણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરક લોકમાં જાય છે. તો ઘણા લોકો આપણને સમજાવે કે મનુષ્યનો જન્મ હોય ને એટલે ફરી પાછો મનુષ્ય જ જન્મ પ્રાપ્ત થાય. આ લોકો આપણને મિસગાઈડ કરતા હોય છે. આપણને શું કે આપણને આંબામાંથી આંબો જ પેદા થાય કે આંબામાંથી થોડું પેલે થાય. પણ એવું નથી. તમે જોયું ભાગવતમ ની અંદર જયારે ભરત મહારાજ, બરોબર, એ હરણનું શરીર પ્રાપ્ત કરે છે અને ફરી પાછું મનુષ્યનું શરીર પ્રાપ્ત કરે છે. ને અંબા છે તેનું સ્ત્રીનું શરીર હોય છે, પછી શિખંડી તરીકે ફરી પાછું અર્ધનારી સ્વરૂપ હોય છે. તો આ વસ્તુ વિચારવાનું છે. એવું બિલકુલ સ્ટેબલ નથી. સતત આ બધું ફર્યા કરે છે. અને જયારે તમે ભાગવતમ ની અંદર આવશો, 5મા સ્કંદ ની અંદર છેલ્લા અધ્યાયોની અંદર નરકલોકનું વર્ણન છે. ઘણી બધી આપણને ક્લિયરિટી આવી જાય, બરોબર. તો આપણે ચોક્કસ એટલો સમજવાની કોશિશ કરીએ કે આપણે સત્વગુણમાં રહેવાનું છે. પણ સત્વગુણ પણ બાંધે છે એટલે શુદ્ધ સત્વની અંદર એટલે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવાની છે. અને રજોગુણી માણસો શીને પુણ્ય કર્મ વિસંતિ મૃત્યુ લોકે, એટલે જો ભક્તિ કરેલી હશે અને સારા એવા પુણ્ય કર્મ હશે તો પછી પૃથ્વી પર આવશે. પણ ખરાબ કાર્યો કરેલા છે નકરો તમોગુણ ની અંદર, તો નરક લોકની અંદર નીચે પણ જશે, બરોબર. જાનવરનું શરીર પ્રાપ્ત થશે. આ સારી રીતે આપણે સમજવાનું છે, બરોબર. તો આપણે આ બધા લોકની અંદર જોઈ લે, ગોલોક ચાર્ટ ની અંદર, બરોબર. આપણે અહીંયા આગળ ભૂરલોક ની અંદર છે. જો સારા કાર્ય કરશું તો આપણને આ નીચે ભુવરલોક, સ્વરલોક, મહરલોક, તપસલોક, જનલોક અને સત્યલોક સુધી આપણે જઈશું. અને જો ખરાબ કાર્ય હોય તો આપણે નીચે જઈશું. હરે કૃષ્ણ. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ માટે, હરે કૃષ્ણ. બધા ભક્તોને વિનંતી છે, તમે તમારી એટેન્ડન્સ ભરી દો. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ મૂકી દીધી છે, તો ભરવાનો પ્રયત્ન કરો. તો આપણે જયારે તમોગુણ ની અંદર નીચેના લોકની અંદર, અને આ જે બિલકુલ આ પાતાળ લોકની નીચે બધા 28 નરક લોક પણ આવ્યા છે. જયારે તમે શ્રીમદ ભાગવતમ ની અંદર આવશો ને ત્યારે બધું જ આપણને આ ભૌગોલિક પરિસ્થિતિ બધી ખબર પડશે. તો હું આ સ્થિતિને કેવી રીતે પાર કરી શકું, બરોબર. તો ભગવાન ખૂબ સરસ આપણને બતાવે છે, એનો આઈડિયા પણ બતાવે છે. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી, તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેવો આ 3 ગુણોથી પર છે, ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પામે છે. કેટલું સરળ છે, બરોબર. ખાલી એટલું જાણવાનું છે કે ભગવાનને કોઈ પણ કર્મ પ્રભાવિત કરતું નથી. ભગવાન ગુણાતીત છે. ભગવાન ગુણાધીશ છે, બરોબર. ગુણાધીન નથી, ગુણાધીશ છે. જો આટલું જ આપણે જાણી લઈએ ને, તો આપણે પણ પ્રકૃતિના 3 ગુણોથી પર થઈ શકીએ છીએ, બરોબર. તો ક્યારે ભગવાન
ભગવાન પ્રકૃતિના 3 ગુણોની અંદર આવતા નથી. એટલે ભગવાનનું કોઈ પણ કાર્ય હંમેશા શુદ્ધ સત્વની અંદર હોય છે. અને જ્યારે આપણને ખબર પડે કે આ બધું કાર્ય સતોગુણ, રજોગુણ, તમોગુણ, ત્યારે આપણે તમે વિવિધ લક્ષણો જોયા ને કે સતોગુણની અંદર વ્યક્તિ કેવું કાર્ય કરે, રજોગુણની અંદર કેવું કાર્ય કરે, તમોગુણની અંદર કેવું કાર્ય કરે, આપણને બધાને આ રીતે જ્યારે ખબર પડે ત્યારે ખબર પડે કે આ પ્રકૃતિ સિવાય બીજું કોઈ કાર્ય કરતું નથી. બરોબર, તો એનો જે સ્વભાવ છે, બરોબર, એ પ્રકૃતિ છે. પણ જો એનું કાર્ય ચેન્જ થાય, બરોબર, આપણે આનો કોઈનો સ્વભાવ બદલી શકતા નથી. પણ જ્યારે એનું કાર્ય, કર્મ, બરોબર, ભગવાનની પ્રસન્નતા અર્થે, બરોબર, જ્યારે કરવામાં આવે તો ચોક્કસ એની પ્રકૃતિની અંદર પણ ચેન્જ આવે છે. તમે એમ વિચારો કે કોઈ વ્યક્તિ આવા સ્વભાવનો છે તો એની પ્રકૃતિ ચોક્કસ બદલી શકાય છે. બરોબર, તો આ તમારે સતોગુણ, રજોગુણ, તમોગુણનો સારી રીતે આપણે સમજવું પડે. 20મા શ્લોકની અંદર કહે છે, જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા આ 3 ગુણોને ઓળંગી જવા સમર્થ બને છે, ત્યારે જન્મ, મૃત્યુ, ઘડપણ તથા કષ્ટોમાંથી મુક્ત થઈ શકે છે અને આ જીવનમાં અમૃત ભોગવી શકે છે. વિચાર કરો તમે કે જ્યારે આપણે ગુણાતીત અવસ્થાની અંદર પહોંચી જઈએ, 3 ગુણોને પાર કરી જઈએ, ત્યારે આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી એટલે મુક્ત થઈએ, એટલે ભગવત ધામ જઈએ છીએ. બરોબર ને, મૃત્યુ પછી ભગવત ધામ આપણને પ્રાપ્ત થાય છે. અને આ જ જીવનની અંદર આપણને સચ્ચિદાનંદ અવસ્થા, બરોબર, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. એના કારણે આપણે અમૃતનો અનુભવ કરી શકીએ. ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ, ગમે તેટલા રોગ થયેલા હોય, ગમે તેટલી પરિવારની પરેશાની હોય, છતાં એ પોતાની બધી જ એની પરિસ્થિતિનું નિયમન પણ કરતો હોય. તમે કયો એવો ભક્ત નથી, બરોબર, એ નરસિંહ મહેતા છે, કેટલા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવી, બરોબર ને, મીરાબાઈ, કેટલી બધી મુશ્કેલીઓ આવી, છતાં પણ કેવું છે, હંમેશા આનંદની અંદર. બરોબર, આપણા પ્રભુપાદને જોવો, આપણા જયપતાકા સ્વામી મહારાજને કેટલી બધી એમ સમસ્યાઓ લાગે, છતાં જ મૂળની અંદર રહે છે. બરોબર, વૃંદાવનની અંદર એવા ઘણા બધા સંતો છે. આપણા જયપતાકા સ્વામી મહારાજને પણ, એમને પણ કિડનીનો પ્રોબ્લેમ છે, એમને પણ ડાયાલિસિસ થાય છે, પણ છતાં પણ કેવું છે, બિલકુલ એમ જ્યારે એમને જોવો ત્યારે બિલકુલ મૂળની અંદર હોય છે, આનંદની અંદર હોય છે. તો આ જીવનની અંદર જ પણ આપણે આ આનંદની અનુભૂતિ કરી ચોક્કસ ખૂબ જ ઇફેક્ટિવ છે અને આપણે પ્રયત્ન કરવો જોઈએ. બરોબર, આ લક્ષણો દ્વારા વ્યક્તિ 3 ગુણોથી પર થયેલો કેવી રીતે જાણી શકાય, તેનું વર્તન કેવું હોય છે? અર્જુનજીનો તરત પ્રશ્ન ઉદ્ભવે છે કે ભગવાન આ વ્યક્તિ કેવો હોય છે? તો અર્જુન પૂછે છે ભગવાનને, અર્જુને પૂછ્યું, હે મારા પ્રિય પ્રભુ, જે મનુષ્ય આ 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય, તેનું આચરણ કેવું હોય છે અને તે પ્રકૃતિના 3 ગુણને કેવી રીતે વળગી જાય છે? તો ભગવાન આપણને આઈડિયા પણ બતાવે છે, બુદ્ધિ પણ બતાવે છે કે તમે આ પ્રકૃતિના 3 ગુણોને કેવી રીતે પાસ કરી શકશો. બરોબર, તો આગળના શ્લોકની અંદર જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેની ધૂણા કરતો નથી. જ્યારે જ્ઞાનની અંદર હોય, સુખ સુવિધા હોય, બરોબર, ત્યારે ખોટો મોહ લગાવતો નથી કે ના ભગવાનની કૃપાથી ચાલો સુવિધા છે, બરોબર ની, તો ના હોય ત્યારે વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા. તો આ પરિસ્થિતિની અંદર હોય તોય સારું, ના હોય તોય સારું, આ ન્યુટ્રલ અવસ્થાની અંદર. અને જે મનુષ્ય ભૌતિક ગુણોના સર્વપ્રકાર નિશ્ચલ અને અવિચલ રહે છે, તો ગમે તેવો આવી ગયો, બરોબર, પ્રોબ્લેમ આવી ગયો, તો આપણને ભક્ત તરીકે ખબર પડી ગઈ, અહીં તો જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ સતત ચાલ્યા કરે છે. અને આની અંદર તો સતત પ્રોબ્લેમ છે જ, ભલે આધિ દૈવિક, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક, સતત આ ત્રિવિધતા પણ સતત ચાલ્યા કરે છે. તો ભક્તને આવી બધી ખબર છે કે આ જે પૃથ્વી લોક છે એ દુઃખાલયમ અશાશ્વતમ છે, અહીંયા આગળ મને સતત દુઃખ જ પ્રાપ્ત થાય છે. તો પછી શું કરે? એ બધું સહન કરવાની કોશિશ કરે અને વિચલિત થતો નથી. અને એને ખબર પડે કે સામેવાળો વ્યક્તિ છે એ તમોગુણની અંદર છે, રજોગુણની અંદર છે, એટલે મારી સાથે આવું વર્ણન કરી રહ્યો છે, આવું વર્તન કરી રહ્યો છે. હે ને? તો આ બધું ભક્ત જાણતો હોય, જે પોતાની અંદર સ્થિત હોય છે, સુખ અને દુઃખને સમાન ગણે છે. તો સુખ અને દુઃખ યહી સ્પંસર સજા ભોગા દુઃખ યોને આધ્યાત્વંતુ પહોંચે ન તે સુરમન તે બુદ્ધ. ભગવાને આપણને 5મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કીધું ને, જે આપણને ઇન્દ્રિયો સુખ પ્રાપ્ત કરાવે છે, એ આપણને દુઃખ પણ પ્રાપ્ત કરાવે છે. દાખલા તરીકે તમને ખૂબ જમવાનું ભાવે છે, પણ તમે ઓવર લિમિટ તમે જમવાનું ભાવે એટલે તમને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. પણ જો ઓવર તમે જમી લેશો, વધુ પડતું સુખ લેવાનો પ્રયત્ન કરશો, તો તમને બીમાર થશો, તો પછી પાછું દુઃખ પણ પ્રાપ્ત થશે. તો આ વસ્તુ આપણે સમજવાની કે સુખ અને દુઃખ કેવું છે, એક સિક્કાની 2 બાજુ છે. અને કોઈ વ્યક્તિ ખૂબ જ દુઃખ અનુભવે, ખૂબ મજૂરી કરે, પછી હોટલની અંદર જઈને જે ઓવર ટાઈમ કરીને જે પૈસા પ્રાપ્ત કરેલા હોય એનાથી મજા કરતો હોય, દુઃખ પછી સુખ પણ પ્રાપ્ત થાય છે. પછી શું કરે છે? આગળ કહે છે, જે માટીના ઢેપાને, પથ્થરને, સોનાની લગડીને સમાન દ્રષ્ટિથી દેખે છે. એટલે આ બધું ભગવાનનું છે. 10મા અધ્યાયનો 10મો શ્લોક, અહમ સર્વસ્ય પ્રભુ મતઃ સર્વમ પ્રવર્તતે, કે બધું જ આ ભૌતિક અને આધ્યાત્મિક મારામાંથી આવે છે. તો બધું જ ભગવાન દ્વારા સર્જન કરવામાં આવે છે. તો એ બધા સમાન રહે છે. ધીર છે, પ્રશંસા કે બદનામી સમાન રહે છે. કે કોઈ પ્રશંસા કરે તો ભગવાનની કૃપા, ગુરુ મહારાજની કૃપા, અને બદનામ કરે તો હું તો શરીર નથી, હું આત્મા છું. બરોબર, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે. માન આપે તો ભગવાનની કૃપા, અપમાન આપે તો હું તો શરીર નથી, હું તો આત્મા છું.
પોતાનું શું કામ પતન કરે? જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે, જેને સર્વ દુનિયા કાર્યનો પરિત્યાગ કરે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. હંમેશા કેવું છે, ભગવાનના ભક્તો હોય શત્રુ અને મિત્ર પ્રત્યે સંભાવ રાખે. એટલે ઠીક છે, એને જે સમજવું. આપણે યુધિષ્ઠિર મહારાજને અજાત શત્રુ કહેવામાં આવતા હતા. એ ભલે ને પાંડવો કૌરવો એમની સાથે ખરાબ વર્તન કરતા હતા, છતાં એ ક્યારેય એમને એવી રીતે વર્તન કર્યું નથી. અને જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થાય છે ને, તો એ ધૃતરાષ્ટ્ર અને એ જ ગંધારી એમની પણ કાળજી રાખે છે અને માતા પિતાની જેમ રાખે છે. બોલો, વિચાર કરો. તો આ ભક્ત આવા હોય. આપણે કલ્પનાની બાજુ પ્રકૃતિના 3 ગુણોથી પર માનવો જોઈએ. આગળ કે છે 26મા શ્લોકની અંદર આપણને ઉપચાર બતાવે છે કે તમે આ પ્રકૃતિના ગુણોને કેવી રીતે ક્રોસ કરી. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે. એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. તો અહીંયા આગળ ભગવાન શું કીધું? ભક્તિ યોગેન સેવતે. અહીંયા આગળ ભગવાન એવું નહીં કીધું ધ્યાન યોગેન, કર્મ યોગેન, જ્ઞાન યોગેન. અહીંયા આગળ એમ કીધું ભક્તિ યોગેન. એટલે જ્યારે ભગવાનની ભક્તિની અંદર લાગીએ છે, ત્યારે આ જે ભગવાનની ભક્તિ છે એ શુદ્ધ સત્વ ગુણની અંદર છે, બરોબર. અને જ્યારે એ શુદ્ધ સત્વ ગુણની અંદર જ્યારે આપણે ક્રિયાઓ બધી કરવામાં આવે છે, સવારમાં વહેલા ઉઠીએ, મંગળા આરતી એટેન્ડ કરીએ, બરોબર, પછી ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરીએ, પછી આપણો સાત્વિક ભગવાનને અર્પણ કરેલો પ્રસાદ લઈએ, અને પછી જ્યારે ઓફિસે જઈએ અને ઓફિસેથી કામ પતાવીને આવીએ એટલે ફરી પાછા ઘરે આવીએ એટલે ફરી પાછા ભગવદ્ ગીતા ભાગવતમ આ ક્લાસ એટેન્ડ કરીએ, ભક્તો સાથે ચર્ચા કરીએ, તો શું થાય? આ બધા જ કાર્યો છે, બરોબર ને, એ ભક્તિમય કાર્યો છે. એ આપણને શુદ્ધ સત્વની અંદર લઈ જાય છે, ગુણાતીત અવસ્થાની અંદર લઈ જાય છે. તો આ જે પ્રકૃતિના 3 ગુણોને આ ભક્તો આગળ જતો રહેશે ને, બ્રહ્મપુદ એટલે આત્મક સાક્ષાત્કાર સુધી પહોંચી જાય છે, સચ્ચિદાનંદ અવસ્થા સુધી પહોંચી જાય છે. અને આ જ જીવનની અંદર સુખ અને આનંદની અનુભૂતિ કરી શકે છે. તો ચોક્કસ આ ખૂબ જ ઇફેક્ટિવ છે, બરોબર. આગળ 27મા શ્લોકની અંદર કહે છે, હું એ જ નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, જે અમર્ત્ય, અવિનાશી, સનાતન છે, અંતિમ સુખની વાસ્તવિક સ્થિતિ છે. તો ઘણા નિરાકારની ઉપાસના કરતા હોય તો એને શાશ્વતતા પ્રાપ્ત થાય છે, બરોબર. પણ આપણે જોઈ લીધું કે નિરાકાર છે, બરોબર. તો આપણને આ નિરાકારમાં તપસ્યા પણ હાર્ડ છે, પણ છતાં કેવું છે, એને થોડો સુખનો એમ અનુભવ થાય કે હું મુક્ત થઈ ગયો, બરોબર. જન્મ મૃત્યુ જરા આવી હતી. પણ આપણી ઇન્દ્રિયો છે એને સતત રસ જોઈએ છે. અને જ્યારે સાકારની અંદર ભગવાન દ્વારા આપણને દિવ્ય શરીર પ્રદાન કરવામાં આવે છે, અને દિવ્ય શરીર દ્વારા, દિવ્ય ઇન્દ્રિયો દ્વારા આપણે જે રસની અનુભૂતિ કરીએ છીએ ને, એ ખૂબ જ જબરજસ્ત હોય છે. અને આ જ જીવનની અંદર જ્યારે આપણે ભગવાનની સેવાની અંદર લાગીએ છીએ, ત્યારે આપણી ઇન્દ્રિયો પણ શુદ્ધ થઈ જાય છે. અને ત્યારે એ પણ એનો જબરજસ્ત આસ્વાદન આપણે ઇન્દ્રિયો દ્વારા પ્રસાદ છે, બરોબર, બધી આપણા ભગવાનની જે વિવિધ સેવાઓ છે એ જે આપણને પ્રાપ્ત થાય છે, એનું પણ આપણે આસ્વાદન કરી શકીએ છીએ. અને ખૂબ સરસ આગળ વધી જઈએ છે, બરોબર. તો આ અતિ મહત્વનો અધ્યાય છે અને અતિ મહત્વનું ચેપ્ટર છે. તો દરેકે આ સમજવાની કોશિશ કરવી જોઈએ કે પ્રકૃતિના 3 ગુણો છે આપણને બાંધે છે, પણ આપણે કમસે કમ જો સુખી થવું હોય તો આપણે સત્વગુણ સુધી પહોંચવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને આગળના અધ્યાયોની અંદર આપણને બધા કાર્યો, યજ્ઞ, દાન, તપ, કર્મ કેવી રીતે કરવું જેથી આપણે સત્વગુણની અંદર આવશું, એ આપણને ચોક્કસ ભગવાન આપણને બતાવશે. અને બધા જોડાયેલા રહેલા. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય. ગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ રામ કૃષ્ણ 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 હરે 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 હરે, રામ હરે હરે રામ રામ હરે રામ, રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. થોડીક હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.